કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને એની પર હું કાર્તિક સાથ તમારું સ્વાગત કરું છું આપણી પ્રિય ધોરણ 11ની અભિયાન બેચમાં. યાદ કરો બાળકો, અભિયાન બેચ ધોરણ 11 માટે આપણે શરૂ કરી હતી, અને અત્યારે ધોરણ 11ની બે બુક છે એનસીઈઆરટીની, પાર્ટ 1 પાર્ટ 2. એમાં પાર્ટ 1નું છેલ્લા ચેપ્ટર તરફ આપણે આગળ આવી ગયા છીએ. છેલ્લું ચેપ્ટર છે સંતુલન. એના ઓલરેડી બાળકો 4 લેક્ચર થઈ ગયા છે અને આજે 5મો લેક્ચર છે, અને હવે 2 લેક્ચર 6 અને 7મા ચેપ્ટર પતી જશે. આશા રાખું છું તમે મસ્ત વિડીયો જોતા હશો, નોટ્સ બનાવતા હશો, હોમવર્ક બનાવતા હશો, હોમવર્ક લખતા હશો, ગણતા હશો, અને સાથે સાથે ડીપીપી પણ સોલ્વ કરતા હશો. ક્લિયર છે? લાસ્ટ લેક્ચરમાં તમારા કેમિસ્ટ્રીના ફિયર, જે ડર હતો, એને પણ કઈ રીતે દૂર કરવો એ પણ મેં સમજાવ્યું હતું. આજે હવે આપણે બાળકો આગળ વધીએ છીએ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એ પહેલા રીકેપ ઓફ પ્રીવિયસ લેક્ચર. ગઈ વખતે આપણે એસિડ બેઝની સંકલ્પનાઓ જોઈ, 3 સંકલ્પના જોઈ હતી. કઈ કઈ? આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ, લોરી અને લુઈસ. ફટાફટથી ક્વિક રિવિઝન કરી લઈએ. આર્હેનિયસે સમજાવ્યું હતું કે જે જલીય દ્રાવણમાં H+ મુક્ત કરે તેને એસિડ, જે જલીય દ્રાવણમાં OH- મુક્ત કરે તેને બેઝ કહેવાય. આ રીતે આર્હેનિયસે સમજાવ્યું હતું. પણ ત્યારબાદ એમાં અપગ્રેડ સિદ્ધાંત લઈને આવ્યા હતા બ્રોન્સ્ટેડ અને લોરી. બ્રોન્સ્ટેડ લોરીએ શું સમજાવ્યું હતું? તેમને માત્ર ને માત્ર પ્રોટોન એટલે કે H+ ને કેન્દ્રમાં રાખ્યો, અને એમને સમજાયું હતું કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો H+ મુક્ત કરે એવા પદાર્થને એસિડ કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ મેળવે એને બેઝ કહેવાય. આ વ્યાખ્યા કોણે આપી હતી? બ્રોન્સ્ટેડ લોરીએ. અને ત્યાર પછી આવ્યા હતા મહાન વૈજ્ઞાનિક લુઈસ, અને લુઈસે આ ડેફિનેશન સાથે ત્રીજી પણ એક ડેફિનેશન આપી દીધી. ધ્યાનથી સમજજો બાળકો, આમાંથી કોઈ પણ વ્યાખ્યા ખોટી નથી. બરાબર છે? અલગ અલગ પ્રકારના એસિડ બેઝ સમજવા માટે અલગ અલગ વ્યાખ્યાનો ઉપયોગ કરાય છે. લુઈસે કહી દીધું હતું ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં રાખીને કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એ લુઈસ એસિડ, અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ લુઈસ બેઝ. ક્લિયર છે? તો આ રીતે 3 વ્યાખ્યા ભણી ગયા હતા. હા, નિર્બળ એસિડ નિર્બળ બેઝના સંતુલન અચળાંક આજે જોવાના છીએ આપણે. એ સિવાય પાણીનો આયનિક અચળાંક જોયા હતા, પ્લસ આયનીય ગુણાકાર. આયનીય ગુણાકાર જોયો તો જેને KW કહેવાય છે. આયનિક અચળાંક આજે જોઈશું. એ સિવાય આજે વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય એ આજે સમજીશું. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના સંતુલન અચળાંક શું છે એ પણ આજે સમજવાના છીએ. વળી આજે પોલીપ્રોટિક એસિડ અને પોલીપ્રોટિક બેઝ શું છે એ સમજીશું, અને એસિડને પ્રબળતાને અસર કરતા પરિબળો વિશે પણ આજે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આજના લેક્ચરનો ટાર્ગેટ આપણો આટલો રહેશે. ચલો, એ પહેલા ગયા લેક્ચરનું ક્વિક રિવિઝન થોડું કરી દઈએ. યાદ કરો, પાણીનો આયનીય અચળાંક જેને આપણે KW કીધો હતો, જેને આયનીય ગુણાકાર પણ કહેવાતો હતો, તો એ આપણે જોયું હતું કે ભાઈ પાણી એસિડ ને બેઝ એમ બંને તરીકે વર્તી શકે, માટે ધ્રુવીય છે. પાણીને ઉભય ગુણધર્મી કહીએ છીએ. એસિડ બી છે, બેઝ બી છે. સાથે સાથે બાળકો આપણે શું જોઈ લીધું હતું? પાણી માટે KW એટલે કે આયનિક ગુણાકાર, અથવા તો બેટા આનું બીજું નામ પણ છે, એને આયનીય ગુણાકાર પણ કહેવાય છે. બરાબર? બંને આયોનિક કહો કે આયનીય, વસ્તુ એક જ છે. ક્લિયર બેટા? હવે જુઓ બેટા ધ્યાનથી, એ પછી આપણે એ KW ની મૂલ્ય પણ તારવ્યું હતું, જે મળતું હતું 25 ડિગ્રી સેલ્સિયસે. યાદ રાખજો, 1 × 10⁻14. અને બેટા આપણે સમજાવ્યું હતું તાપમાન ઘટે તો KW પણ ઘટે છે, અને તાપમાન વધે તો KW પણ વધે છે. ક્લિયર છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને KW નું આપણે મસ્ત મજાનું મૂલ્ય તારવી દીધું હતું કે ભાઈ 25 ડિગ્રી હોય તો KW 1 × 10⁻14. પણ બીજું સૂત્ર પણ તારવ્યું હતું કે જો 90 ડિગ્રી હોય તો એના માટે 1 × 10⁻12 જેટલું મળે છે. સાથે સાથે બેટા આપણે ગયા લેક્ચરમાં pH કન્સેપ્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું હતું.
પીએચ એટલે H પ્લસની સાંદ્રતાનું ઋણ લોગ મૂલ્ય. ક્લિયર છે? તો પીએચનું પણ આપણે કરી દીધું હતું અને જેમાં H પ્લસ વધારે હોય એને એસિડ કીધો હતો, H પ્લસ ઓછો હોય એને બેઝિક કીધું હતું. અને આપણે બેટા એના પરથી પીએચના અને પીઓએચના સૂત્ર પણ લાવ્યા હતા. યાદ છે? ક્લિયર છે આટલી વસ્તુ? હવે બાળકો આજે આપણે થોડીક વધારે વાત કરીશું આમાં અને 25 યાદ કરો આપણે પીએચ સ્કેલ સોરેન્સન સ્કેલ જેને કીધા હતા એ સ્કેલ પણ તારવી હતી કે જો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0 થી 7 જેટલી પીએચ હોય તો એને એસિડિક કહેવાય અને બેટા 7 થી 14 જેટલી પીએચ હોય તો એને બેઝિક કહેવાય છે. 0ની નજીક તરફ જતા પીએચમાં એસિડિક વલણ વધે છે અને બેઝમાં 14ની નજીક જતા બેઝિક વલણ વધે છે. ક્લિયર છે? આપણે આટલું સ્ટડી કરી લીધું હતું. હવે આજે આપણે બાળકો વાત કરીશું પાણીના આયોનિક અચળાંક વિશે. જો સર KW શું છે? બેટા બે વસ્તુ ડિફરન્ટ રાખજો. KW પાણીનો આયનીય ગુણાકાર છે. હવે પાણીના આપણે સૌથી પહેલા આજે આપણે પાણીનો આલ્ફા તારવીએ, વિયોજન અંશ. તો હવે અહીંયા ધ્યાન આપો. પાણી માટે આજે સૌથી પહેલા આપણે વિયોજન અંશ એટલે શું એ મેળવીએ અને પછી એનો આયનીય અચળાંક તારવીશું. તો પાણી માટે વિયોજન અંશ ધ્યાન આપજો બેટા. તો વિયોજન અંશને તમે હવે પહેલી વખત ભણી રહ્યા છો. આપણે આગળ યાદ કરો, સંતુલન વખતે વિયોજન અંશ લખ્યું હતું આલ્ફા. આલ્ફાની કિંમત આપણે શું લખી હતી બેટા? વિયોજન પામ્યા બાદના મોલ પામતા મોલ કેટલા વિયોજન પામે છે એ મોલ ભાગ્યા શરૂઆતના મોલ. યાદ છે બેટા? યસ. તો હવે આજે આપણે આ વિયોજન અંશ વિશે વાત કરીએ જેને આપણે x/n0 વડે બતાવ્યું હતું. ચલો બેટા, તો આજે આપણે એના વિશેની થોડી વાત કરવાની છે. તો સૌથી પહેલા બેટા પાણી માટે H2O માટે આપણે શું લખી શકીએ? H2O લિક્વિડ એમાં H પ્લસ અને OH માઇનસ આયન હાજર હોય છે અને તે H2O સાથે સંતુલનમાં હોય છે દીકરાઓ. ક્લિયર છે આટલી વસ્તુ? હવે બાળકો પાણી માટે હું વિયોજન અંશ શોધતા પહેલા લખું છું આ વસ્તુ. ધ્યાન આપજો. શું બેટા? કે ધારો કે હું વાત કરું શરૂઆતમાં, તો માની લો પાણીની શરૂઆતમાં સાંદ્રતા C હશે તો આ બંનેની સાંદ્રતા 0 હોય. હવે પાણીમાં ફેરફાર કેટલો થાય છે? તો બેટા જો 1 મોલ હોત તો માઇનસ આલ્ફા જેટલો, C છે તો માઇનસ C આલ્ફા લખી શકાય બેટા. યસ. અને આ જો C આલ્ફા જેટલું ઘટે તો આ બંને કેટલું વધે બેટા? સેમ તત્વયોગ મિતિ છે 1:1 તો આ C આલ્ફા જેટલું વધે છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર છે આટલો? તો હવે બેટા અંતિમ શું લખી શકાય? ધ્યાન આપજો. તો અંતિમ આપણે આ લખીશું C માઇનસ C આલ્ફા, અહીંયા લખીશું પ્લસ C આલ્ફા અને અહીંયા લખીશું બેટા પ્લસ C આલ્ફા. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે? તો હવે જુઓ ધ્યાનથી, આપણે પાણી માટે સૌથી પહેલા જો K લખવું હોય સંતુલન અચળાંક તો લખી શકીએ છીએ કે H પ્લસની સાંદ્રતા સંતુલને અપોન OH માઇનસની સાંદ્રતા અપોન H2O ની સંતુલને સાંદ્રતા. પણ આપણે તો બેટા કામનું શું છે આમાં? આપણા માટે કામનું આલ્ફા શોધવો છે. તો જુઓ હું લખું છું અહીંયા, ધ્યાન આપજો કે ઉપરથી આપણે જોઈએ છે તો લખી શકાય છે કે H પ્લસ બરાબર C આલ્ફા. લખી શકાય કે નહીં બેટા? H પ્લસ બરાબર C આલ્ફા લખી શકાય સર. છે H પ્લસની સંતુલન સાંદ્રતા C આલ્ફા જેટલી. તો હવે દીકરાઓ ધ્યાન આપજો, તમે લખી શકો છો કે H પ્લસની સાંદ્રતા બરાબર C આલ્ફા હતી. તો હવે જુઓ અહીંયા હું આલ્ફાને સૂત્રનો કર્તા બનાવું છું. શું કરીએ છીએ બેટા? આપણે આલ્ફાને સૂત્રનો કર્તા બનાવીએ છીએ. તો શું થાય? આલ્ફા બરાબર H પ્લસ ભાગ્યા C થઈ જશે. હવે જુઓ બેટા, તો આલ્ફાની કિંમત યાદ કરો દીકરાઓ, જ્યારે આપણે ગયા લેક્ચરમાં pH વત્તા POH બરાબર 14 તારવ્યું હતું અને બેટા આપણે અહીંયા સાથે સાથે લખતા હતા. ધ્યાન આપજો કે જો શુદ્ધ પાણી માટે તમે વાત કરો, શુદ્ધ પાણી માટે, તો શુદ્ધ પાણી માટે આપણે લખી દીધું હતું બેટા કે pH અને POH સરખા હોય.
તો પીએચ વત્તા પીઓએચ બરાબર 14 આવ્યું હતું બેટા. તો આપણે લખતા હતા આના પરથી કે પીએચ બરાબર પીઓએચ બરાબર 7. બરાબર બેટા. પીએચની જગ્યાએ શું હું માઇનસ લોગ એચ પ્લસ લખી શકત બેટા? તો એની મૂલ્ય 7 થતું હતું બેટા. તો હવે જુઓ બેટા, લોગ એચ પ્લસ બરાબર -7 થઈ જાય, સામે માઇનસ સાઇન ગઈ, અને એચ પ્લસની સાંદ્રતા પાણી માટે કેટલી હોય બેટા? 10⁻⁷. તો બેટા ધ્યાન આપજો, આ બહુ મહત્વની વસ્તુ અહીંયા લખું છું હું કે શુદ્ધ પાણી માટે એચ પ્લસ ઇન્ટુ એચ બરાબર ઓએચ માઇનસ અને બરાબર 10⁻⁷ મોલર. બોલો, ક્લિયર છે દીકરાઓ આટલી વસ્તુ? તો હવે જુઓ બેટા, પાછળ જે આપણે વિયોજન અંશ લાયા એ છે એચ પ્લસ ભાગ્યા સી. તો હવે જુઓ બેટા, હું અહીંયા લખું છું કે આપણે જાણીએ છીએ કે એચ પ્લસ 10⁻⁷ કોના માટે બેટા? શુદ્ધ પાણી માટે. બરાબર બેટા. હવે ધ્યાન આપો. તો સર આ તો આપણને ખબર પડી ગઈ 10⁻⁷, પણ સર શુદ્ધ પાણીની શરૂઆતની સાંદ્રતા શું છે? તો બેટા ધ્યાન આપજો, હું લખું છું સી બરાબર પાણીની સાંદ્રતા છે બેટા. તો પાણીની સાંદ્રતા શું થઈ શકે બેટા? તો પાણીની સાંદ્રતા માટે પાણીના મોલ જોઈશે અને 1 લીટરમાં. તો હું લખું છું, ધ્યાન આપજો, પાણીના 1 લીટરમાં મોલ. બરાબર બેટા. તો હવે જુઓ, 1 લીટર પાણી માટે તમે કહી શકો શું? 1 લીટર બરાબર 1000 ગ્રામ થાય. કેમ બેટા? પાણીની ઘનતા 1 છે, તો 1 લીટર બરાબર 1 કિલો અને 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો પાણીના મોલ શોધી કાઢો. તો પાણીના મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો માટે 1000 ભાગ્યા 18. તો જવાબ મળશે બેટા 55.55. અને બેટા એની સાંદ્રતા શું થઈ ગયું? મોલ પ્રતિ લીટર. લીટર કદ 1 જ છે, તો 55.55 ભાગ્યા 1 લીટર. તો આ જવાબ આવી ગયો તમારો 55.55 બેટા. હવે અહીંયા સીની કિંમતમાં હું મૂકું છું 55.55. તો ધ્યાનથી જુઓ બેટા, આલ્ફા બરાબર 10⁻⁷ ભાગ્યા 55.55. તો દીકરાઓ આને 1/55 કહેવાય. તો હવે જુઓ, 1 ભાગ્યા 55.55. તો જવાબ આવ્યો 0.018. શું આવ્યો બેટા? 0.018 ગુણ્યા 10⁻⁷. તો બેટા આલ્ફા તમે લખી શકો છો, જુઓ 1.8 ગુણ્યા 10⁻⁹. દેખાય છે આલ્ફા કેટલો નાનો આવ્યો બેટા? હવે બેટા આટલો નાનો આલ્ફા એટલે એવું કહી શકાય કે પાણીમાં આયનો બન્યા જ નથી, બહુ જ ઓછા છે. માટે હવે હું બહુ મહત્વની લાઈન લખું છું, ધ્યાન આપજો. શુદ્ધ પાણીએ આલ્ફા ખૂબ નાનો હોવાથી, ધ્યાન આપજો બેટા, આલ્ફા ખૂબ નાનો હોવાથી શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે. કેમ બેટા અવાહક? આલ્ફા નાનો છે તો આયનો હશે જ નહીં. તો બેટા વિદ્યુતનું વહન કઈ રીતે થશે? યાદ રાખજો બેટા, શુદ્ધ પાણી હોય તો એ વિદ્યુતનું વહન કરતું નથી, અવાહક છે, એમાં આયન જ નથી. પણ બેટા યાદ કરો, એક પિક્ચરમાં આપણે જોયું હતું કે સોલ્ટેડ વોટર એટલે કે બેટા ક્ષારવાળું પાણી હોય તો એ વિદ્યુતનું શું હોય છે? સુવાહક. આપણું યુરિન જેમાં ક્ષાર રહેલા હોય છે તો એ વિદ્યુતનું સુવાહક છે. યાદ છે? એક પિક્ચરમાં બતાવ્યું હતું. હા, તમારા મોઢા પર એ સીન યાદ કરીને સ્માઇલ આવી ગઈ છે. તો બાળકો, તો સર એક પ્રશ્ન થાય, સર આપણા ઘરે ઇલેક્ટ્રિસિટીમાં કોઈ વાર આગ લાગે તો પાણી નાખવાની કેમ ના પાડે છે? બેટા આપણા ઘરે જે પાણી આવે ને શુદ્ધ હોતું નથી, એમાં મિનરલ્સ એટલે કે ક્ષાર કંઈક ના કંઈક ઓગળેલા હોય છે. એટલે જો એ ક્ષારવાળું પાણી તમે નાખો તો તમને કરંટ લાગે, અને તમને કરંટ લાગે કેમ કે એમાં ક્ષાર હોવાથી એ પાણી સુવાહક છે. ક્લિયર? પણ શુદ્ધ પાણી હોય તો એ વિદ્યુતનું અવાહક છે. કેમ કે તેના માટે આલ્ફા
ખૂબ નાનો આવે છે. વિયોજન અચળાંક જે છે, વિયોજન અંશ જે છે એ ખૂબ નાનો આવે છે. માટે શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો હવે બેટા આપણે નેક્સ્ટ સ્લાઇડ પર ભણીએ છીએ પાણીનો આયનીય અચળાંક. ધ્યાન આપજો, બે વસ્તુમાં ફરક છે. અહીંયા ધ્યાન આપજો. પાણીનો આયનીય અચળાંક. બાળકો બે વસ્તુમાં ફરક છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. સર પાણીનો આયોનિક ગુણાકાર એ જ પાણીનો આયનીય અચળાંક ના થાય? ના થાય બેટા. ધ્યાન આપજો, પાણીનો આયનીય ગુણાકાર તમે ભણી ગયા છો. ગયા લેક્ચરમાં આપણે આ જોઈ લીધું હતું. પાણીનો આયનીય ગુણાકાર કેટલો થતો હતો બેટા? આપણે એને KW કીધું હતું અને જે H+ ઇન્ટુ OH માઇનસ થતું હતું બેટા. અને આપણે લખ્યું હતું એના પછી અહીંયા આગળ કે જ્યારે આપણે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું અથવા તો દીકરાઓ 298 કેલ્વિન કર્યું ત્યારે આપણને આ KW ની કિંમત મળતી હતી. શું મળતી હતી બેટા? 1.0 ઇન્ટુ 10⁻⁻14. આને બેટા આપણે કહી દીધું હતું પાણીનો આયનીય ગુણાકાર. ક્લિયર છે બેટા? હવે ધ્યાન આપજો બેટા, પાણીનો આયનીય અચળાંક એટલે શું? આજે જોવા જઈ રહ્યા છીએ આપણે પાણીનો આયનીય અચળાંક એટલે શું. તો બેટા પાણીનો આયનીય અચળાંક આપણે પેલા સૂત્ર પરથી જ લખીએ. ચલો, H2O it gives and gets H+ ઇન્ટુ O, હા સોરી H+ બોક્સ નહીં બનાવીએ, સમીકરણ છે આ તો H+ એક્વિયસ આયન વત્તા OH માઇનસ એક્વિયસ. અરે બોક્સ કેમ બનાવીએ છીએ? સાંદ્રતા નથી, એમને એમ લખીએ છીએ બેટા. ક્લિયર છે અત્યારે? હવે જુઓ બેટા, આના માટે જો હું લખું કે સંતુલન અચળાંક, બરાબર બેટા, તો જેને આયનીય અચળાંક કહેવાય, તો સંતુલન અચળાંક શું આવે બેટા? તો ધ્યાન આપો, સંતુલન અચળાંક જેને K ઇક્વિલિબ્રિયમ કહી દઉં તો એ આવશે બેટા સંતુલને નિપજની સાંદ્રતા ભાગ્યા સંતુલને પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર બેટા? હવે જુઓ દીકરાઓ, તમને ખબર છે કે સંતુલને H+ ની સાંદ્રતા આપણે આગળ જ જોયું હતું 10⁻⁷, OH માઇનસ પણ 10⁻⁷ છે. જુઓ દેખાય છે, H+ બરાબર OH માઇનસ શુદ્ધ પાણી માટે 10⁻⁷ છે. તો મૂકી દો ભાગ્યા પાણીની સાંદ્રતા, હમણાં જ શોધી, પાણીની સાંદ્રતા દેખાય છે COH2O 55.55. તો મૂકી દો. તો આ બેટા K ઇક્વિલિબ્રિયમ તમારો શું આવ્યો? ઉપર 10⁷ ને 7 -14 થઈ ગઈ, 1/55.55. તો આપણે આગળ જ કર્યું હતું 0.018 આવે છે. હવે જુઓ બેટા, તો આ તમારો K ઇક્વિલિબ્રિયમ બે જમણી બાજુ ગયા તો 1.8 ઇન્ટુ 10⁻⁻16 આવે છે. દેખાય છે બેટા? જ્યારે KW બેટા 1.0 ઇન્ટુ 10⁻⁻4 આવતું હતું. તો બેટા હવે અહીંયા હું એક મહત્વની લાઈન લખું છું, ધ્યાન આપજો. મહત્વની લાઈન લખીએ છે, પાણી માટે હંમેશા K ઇક્વિલિબ્રિયમ એ KW કરતા નાનો હશે. એટલે કે બાળકો તમે શબ્દમાં લખી શકો કે પાણીનો આયનીય અચળાંક પાણીના આયોનિક ગુણાકાર કરતા અથવા આયનીય ગુણાકાર કરતા હંમેશા નાનો હોય છે. બોલો, ક્લિયર છે બાળકો? આટલી વસ્તુ ડન છે બેટા? આયનીય અચળાંક શું છે એ જોઈ લીધો, આયોનિક ગુણાકાર શું છે પાણી માટે એ જોઈ લીધો. હવે અહીંયા ધ્યાન આપજો, આને હું લખી દઉં છું કે ભાઈ K ઇક્વિલિબ્રિયમ એટલે પાણીનો આયનીય અચળાંક અને બેટા KW શું છે?
તો એ તમે લખી શકો પાણીનો આયનીય ગુણાકાર. બોલો ક્લિયર છે દીકરાઓ? આટલી વસ્તુ, બે વસ્તુ. હવે બેટા ચલો એક નાનકડો સમ જોઈએ છે. ચલો એક નાનકડો સમ જોઈએ છે, બહુ જ મહત્વનો. બે જોઈશું, બંને મહત્વના છે. પહેલો જોઈએ. જો કોઈ એસિડમાં H+ ની સાંદ્રતા, જો કોઈ એસિડમાં H+ ની સાંદ્રતા 10⁻⁵ મોલર છે, તો તે એસિડ માટે pH તથા POH શોધો. બાળકો લોગ ટેબલનો ઉપયોગ આવશે. આ તો એમને થશે, પણ જ્યારે તમે pH કે POH શોધો ત્યારે લોગ ટેબલનો ઉપયોગ આવે છે. અને ગુજરાત બોર્ડમાં લોગ અને એન્ટીલોગ કેલ્ક્યુલેટર, સાદું કેલ્ક્યુલેટર ગુજરાત બોર્ડમાં અલાઉ છે. તો એમાં લોગ એન્ટીલોગ કઈ રીતે શોધી શકાય એના માટેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. PW ગુજરાતી ચેનલ પર અવેલેબલ છે. તો તમે એ જોઈ લેજો, તમને આ ચેપ્ટરમાં મદદરૂપ રહેશે. અને JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે લોગ એન્ટીલોગ કેલ્ક્યુલેટરની મદદ વગર પણ કઈ રીતે શોધી શકાય, લોગ ટેબલ વગર પણ, એનો વિડીયો પણ આપણી PW ગુજરાતી ચેનલ પર અવેલેબલ છે. તમે જોઈ લેજો. અત્યારે આપણે હાલ પૂરતો આ દાખલો ગણીએ. ચલો બેટા, તો દાખલામાં આપણને આપ્યું છે શું જુઓ કે ભાઈ pH+ ની સાંદ્રતા આપી દીધી છે. તો હું લખી દઉં બેટા H+ બરાબર 10⁻⁵ મોલર. લખાઈ ગયું બેટા? હવે ધ્યાન આપજો, pH બરાબર -log(H+). લખી શકાય બેટા pH બરાબર -log(H+). હવે એની જગ્યાએ આ કિંમત મૂકું છું, તો -log(10⁻⁵). તો બેટા 10⁻n હોય તો આગળ જાય તો -5 પ્લસ થઈ જશે અને બચશે log10. બેટા log10 ની કિંમત તો આપણને બધાને ખબર હોય કે તો એક જ મળે છે. તો આની pH શું આવી ગઈ બેટા? +5. જો તાપમાનનો ઉલ્લેખ ના કર્યો હોય તો આપણે માની જ લઈશું કે 25 ડિગ્રી સેલ્સિયસ જ હશે. ચલો એક ટાસ્ક તો પતી ગયું, pH મળી ગઈ. હવે વારી આવે છે આપણે POH પણ શોધવી છે. તો POH માટે આપણે શું લખી શકીએ બેટા? સૂત્ર યાદ કરો, pH વત્તા POH બરાબર 14. તો માટે POH બરાબર 14 PH બરાબર 14 5. તો POH તમારી 9 આવી ગઈ. બોલો ક્લિયર છે બેટા? તો આ રીતે તમે pH અને POH વાળા દાખલા કરી શકો. હવે જે એક દાખલો કરાવવા જઈ રહ્યો છું, બહુ મહત્વનો છે, ધ્યાન આપજો. પહેલા હું એમાં કંઈક ખોટું ગણીશ અને પછી સાચું ગણીશ. કેમ? એ ભૂલ જ હોય છે, જનરલી બધા છોકરાઓની કરતા હોય છે. એટલા માટે પહેલા હું ખોટું ગણીશ અને પછી સાચું ગણીશ. ધ્યાન આપજો. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ પહેલા હું ખોટો ગણીશ અને પછી સાચો ગણીશ. એક જલીય દ્રાવણમાં પદાર્થના H+ ની સાંદ્રતા 10⁻⁸ મોલર છે. તો તે એસિડની, પદાર્થ તમને કહી જ દે છે એસિડ છે, તો તે એસિડની pH શોધો. ધ્યાન આપજો બેટા, આ ક્વેશ્ચન પહેલા આપણે ભૂલ કરીશું અને પછી એ ભૂલ સુધારીશું. તો ભાઈ પહેલેથી જ હું બોક્સ બનાવીને ભૂલ લખું છું અને જે ભૂલ આપણે પછી સુધારીશું. ધ્યાન આપજો બેટા. તો પહેલા આપણે, તમને મજા આવી ગઈ કે સર H+ દેખાય જ છે, સીધે સીધું સર 10⁻⁸ મોલર. સર pH શોધવાનું છે. સર રમત દાખલો છે આ તો.
માઇનસ લોગ ઓફ એચ પ્લસ સર, તો સર માઇનસ લોગ ઓફ 10⁻8 સર. હવે સર પીએચ જ છે સર, -8 આગળ આવી ગયું એટલે +8 log 10 તો સર 0, તો સર પીએચ નો જવાબ આવી ગયો 8. અરે ભાઈ જાગો, શું કોઈ એસિડની પીએચ 8 હોય? શું ભણી ગયા હતા? એસિડ એટલે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જેની પીએચ 7 કરતા ઓછી હોય. તો સર આમાં તો 8 આવી છે, ડેટા આપ્યો એના પરથી ગણ્યો, શું ભૂલ થઈ છે? તો ભાઈ યાદ રાખજો, આ ભૂલ છે, આ ખોટું છે. પીએચ 8 તો આ તો બેઝ થઈ ગયો, જે શક્ય નથી. એસિડ જો બહુ ઓછી સાંદ્રતા હોય તો બેઝ થોડી બની જાય, એને મંદ એસિડ કહેવાય, એને બેઝ કહેવાય નહીં. તો સર આમાં ભૂલ શું છે એ તો સમજાવો. તો યસ, ત્યારે સરે કીધું કે યાદ રાખો બબલુસિંહને, આપણા છે ને મેઇન કેરેક્ટર બબલુસિંહ, એને યાદ રાખો. ધ્યાન આપો, જો જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા 10⁻7 મોલર થી ઓછી હોય. ભાઈ આ બહુ મહત્વની વાત છે, ધ્યાન આપજો. 10⁻8 10⁻7 મોલર કરતા ઓછી છે, ઓછી હોય તો પાણીમાં રહેલા H+ ને અવગણી શકાય નહીં. પાણી માટે જ્યારે કોઈ એસિડ ઓગાળ્યો છે એની સાંદ્રતા 10⁻7 મોલરથી ઓછી છે, તો ત્યારે યાદ રાખો આપણા બબલુસિંહ ગીત ગાય છે, પાણી કો ભૂલ જાના મુમકિન નહીં હૈ, પાણી કો ભૂલ જાના મુમકિન નહીં હૈ. એટલે બેટા જ્યારે સાંદ્રતા બહુ ઓછી હોય, મંદ એસિડ હોય, ત્યારે બચ્ચો ખાસ ધ્યાન આપજો, ત્યારે બેટા H+ ની કુલ સાંદ્રતા બે વસ્તુના સરવાળાથી આવે છે. H+ એસિડનો વત્તા બેટા H+ પાણીનો. બોલો સમજાય છે બેટા? હવે જોઈ લો, કિંમત મૂકી દઈએ. ચલો, એસિડનો H+ ની સાંદ્રતા 10⁻8, પણ પાણીના H+ ની સાંદ્રતા 10⁻7. સર 8 + 7 સર 10⁻15. ભાઈ ના થાય, ગુણાકાર નથી, વચ્ચે સરવાળો છે. બેટા આ વસ્તુ પણ યાદ રાખજો, અહીંયા પણ લોકોની હાઈએસ્ટ ભૂલ થવાની શક્યતા છે. ઝડપથી જોજો કે બેટા જ્યારે સરવાળો હોય અને બે ઘાત જુદી જુદી હોય તો ડાયરેક્ટ સરવાળો શક્ય નથી. તો સર હવે સરવાળો કઈ રીતે કરીએ? તો જુઓ બેટા, બંનેની ઘાત સરખી કરવી પડે તો જ કોમન નીકળીને સરવાળો થાય. ચલો કરી દઈએ બેટા. આ 10⁻8 છે ને હું 0.1 ગુણ્યા 10⁻7 લખી શકું, વત્તા 10⁻7 તો છે જ. હવે જુઓ 10⁻7 કોમન નીકળી ગઈ તો શું બચ્યું બેટા? અહીંયા 0.1 વત્તા આનો 1 અને ગુણ્યા 10⁻7 કોમન. બોલો સમજાયું બેટા? શું કર્યું દીકરાઓ? ધ્યાનથી જુઓ, આ પદ છે એ આ છે, અને બેટા બીજાને વ્હાઇટ કલરથી ઇન્ડિકેટ કરું, આ છે. પછી આપણે એને કોમન કાઢ્યું બેમાંથી 10⁻7 ને. બોલો ક્લિયર આટલું? હવે જુઓ આનો જવાબ શું આવ્યો બેટા? 1.1 × 10⁻7 આવું આવ્યું બેટા H+ ની સાંદ્રતા. હવે દીકરાઓ તમે પીએચ શોધી શકો. કઈ રીતે બેટા? ધ્યાન આપજો. પીએચ બરાબર -log of કુલ H+ બરાબર -log of 1.1 ગુણ્યા 10⁻7. હવે જુઓ, લોગમાં ગુણાકાર હોય તો સરવાળો થાય, તો -log 1.1 -log 7 10⁻7 સોરી, બરાબર બેટા? યાદ કરો, log x × y હોય
તો એને તમે કહી શકો છો log x વત્તા log y. ડન છે બેટા? આટલું થઈ ગયું. હવે જુઓ, આ log 1.1 સાદા કેલ્ક્યુલેટરમાં મેળવવો હોય તો મેળવી શકાય. કઈ રીતે? એનું સૂત્ર છે 13 વખત રૂટ 1.1 નો log 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 વખત રૂટ -1 અને પછી જે જવાબ આવ્યો એનું ઇન્ટુ 3558. તો જવાબ આવ્યો બેટા 0.041 માઇનસમાં બેટા 0.041 અને આ -7 આગળ આવી ગયો તો એ +7 થઈ ગયો. આ જવાબ માઇનસમાં આવી ગયો, +7 કરી દો તો જવાબ આવ્યો 6.95. તો બોલો બાળકો, એસિડ છે તો એની pH 7 કરતાં ઓછી આવી ગઈ. તો આ રીત તમારી સાચી છે. તો યાદ રાખજો, જ્યારે એસિડની સાંદ્રતા 10⁻⁷ કરતાં ઓછી છે તો બબલુ સિંહ ગીત ગાય છે પાણી માટે, તુજે ભૂલ જાના જાના મુમકિન નહીં હૈ, અને એના પરથી જવાબ આવે છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે એસિડ બેઝ પર માટે pH અને pOH શોધી શકો. ચલો, ડન છે બાળકો? હવે બાળકો આપણે આગળ વાત કરીએ કે ભાઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું. બાળકો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વ્યાખ્યા બહુ સરળ છે, ધ્યાન આપજો. એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યના આયનો, કયા કયા આયનો હોય બેટા? 2 પ્રકારના આયનો, આઈધર કેટાયન એટલે કે ધન આયન, અથવા તો અને કહું છું બંને પ્રકારના આયનો, ધન આયન અને ઋણ આયન. ઋણ આયનને બેટા શું કહીશું? એનાયન. બરાબર, બંને આયન. પણ સર બંને આયનો શું? તો જુઓ, એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યના આયનો કેટાયન અને એનાયન બંને મુક્ત સ્વરૂપમાં હોય તો તેવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહે છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહે છે. જુઓ બેટા, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું? એક સાદું ઉદાહરણ આપું તમને. એનું એક બહુ સાદું ઉદાહરણ આપું. ધારો કે આપણે NaCl ઘન સ્વરૂપમાં હોય છે બેટા, એને પાણીમાં ઓગાળશો તો શું થશે બેટા? તો તમે ભણી ગયા છો કે Na+ એક્વિયસ બનશે સર ક્ષાર, અને Cl- એક્વિયસ ક્ષાર બન્યો, જલીય ક્ષાર બન્યા. હવે જુઓ બેટા, આ Na+ ને આપણે કેટાયન કહીએ અને Cl- ને બેટા આપણે એનાયન કીધું. તો બંને પોતાના મુક્ત સ્વરૂપમાં છે દ્રાવણમાં, જ્યારે NaCl માં આ બંને બંધાયેલા હતા, જેથી ઘન NaCl માં Na+ અને Cl- મુક્ત નહોતા. આથી જો મીઠું ઘન સ્વરૂપે હોય તો એ વિદ્યુતનું વહન કરતું નથી, વિદ્યુત અવાહક હોય છે. પણ જ્યારે જલીય કન્ડિશનમાં આવે એટલે કે આ જે દ્રાવણ બન્યું એને હવે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહી શકો. અને યાદ રાખજો દીકરાઓ, આ વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે એ લખી દઈએ છે આપણે કે વિદ્યુતનું સુવાહક છે. વિદ્યુતનું સુવાહક છે. જ્યારે બેટા ઘન NaCl માં તમે લખી શકો, અહીંયા ધ્યાન આપજો કે આયનો ઘન અવસ્થામાં બંધાયેલા હોય છે, બંધથી બંધાયેલા હોય છે, માટે તે વિદ્યુત પ્રવાહ વહન કરી શકતા નથી. બંધાયેલા હોય છે માટે તે વિદ્યુતના અવાહક હોય છે. વિદ્યુતના અવાહક હોય છે. ક્લિયર છે બેટા? સર ધેટ મીન્સ આપણે પાણીમાં આવું કોઈ બી પદાર્થ ઓગાળી દઈએ
તો એને વિદ્યુત વિભાજ્ય કહી શકાય? ના બેટા. તો દ્રાવણોના પણ વિદ્યુતની દ્રષ્ટિએ બે વિભાગ પડશે. ધ્યાન આપજો. દ્રાવણના બેટા વિદ્યુતની દ્રષ્ટિએ બે વિભાગ પડશે. એક પડશે બેટા વિદ્યુત વિભાજ્ય અને એક પડશે બેટા વિદ્યુત અવિભાજ્ય. ધ્યાન આપજો. એક વિભાગ પડશે બેટા આમાં વિદ્યુત વિભાજ્ય અને બીજો વિભાગ પડી જશે બેટા વિદ્યુત અવિભાજ્ય. જુઓ, પહેલો જોઈ લઈએ વિદ્યુત વિભાજ્ય. બેટા વિદ્યુત વિભાજ્ય એટલે શું? આપણે જોયું કે જે કેટાયન અને એનાયન, ધન આયન અને ઋણ આયન, બરાબર, મુક્ત કરે છે. મુક્ત કરે, દ્રાવણ બને ત્યારે મુક્ત કરે, તો એને આપણે કહી દઈશું વિદ્યુત વિભાજ્ય. બેટા વિદ્યુત વિભાજ્ય પણ ધ્યાન આપજો બહુ બધા પ્રકારના બનાવી શકાય. આજે આપણે બનાવ્યું ને એ ક્ષારનું બનાવ્યું. આ જ રીતે બેટા વિદ્યુત વિભાજ્ય એસિડના પણ હોય. HCl ને પાણીમાં ઓગાળો, H+ ને Cl- તો એ એસિડના વિદ્યુત વિભાજન છે, વિભાજ્ય છે દ્રાવણ. પછી બેઝના પણ હોય અને બેટા ક્ષારના પણ હોય. વળી પાછા બેટા આ ત્રણે ત્રણ તો હોય જ, પણ એ બે પ્રકારના હોય પાછા, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ પણ હોય છે. હવે સર આ પ્રબળ કે નિર્બળ પાછું નવું આવ્યું. વિદ્યુત વિભાજ્ય તો ખબર પડી કે સર ક્ષાર હોય, પણ હવે સર આ પ્રબળ અને નિર્બળ એટલે શું? ધીરજ રાખજો, સમજ પડશે આગળ. પહેલા વિદ્યુત અવિભાજ્ય એટલે શું એ જોઈ લઈએ. ધ્યાન આપો. વિદ્યુત અવિભાજ્ય એટલે શું એ જોઈ લઈએ. વિદ્યુત અવિભાજ્ય. બેટા વિદ્યુત વિભાજ્યમાં ક્ષાર છૂટા પડે, ધન આયન ને ઋણ આયન છૂટા પડે. તો આમાં લખી શકો તમે કેટાયન કે એનાયન મુક્ત થશે નહીં. તો શું સર? તો શું થાય? તો બેટા જે ઓગાળો છો ને એ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં જ પડ્યું રહે. તો સર એવા ઉદાહરણ શું છે જેમાં ક્ષાર જ મુક્ત ના થાય? છે બહુ બધા ઉદાહરણ છે, ધ્યાન આપો. પહેલું ઉદાહરણ ગ્લુકોઝ, બીજું ઉદાહરણ સુક્રોઝ ખાંડ, ત્રીજું ઉદાહરણ યુરિયા. આ બધા એવા પદાર્થો છે જે બેટા પાણીમાં નાખો તો ઓગળી જશે, પણ કોઈ ક્ષાર મુક્ત કરતા નથી. તો આ બેટા વિદ્યુત અવિભાજ્ય એ વિદ્યુતના અવાહક થઈ જશે, વિદ્યુત વિભાજ્ય એ વિદ્યુતના સુવાહક થશે. ગ્લુકોઝનું સૂત્ર તમને નોલેજ હોવું જોઈએ, C6H12O6. સુક્રોઝ ખાંડનું સૂત્ર બેટા C12H22O11. અને યુરિયા બેટા NH2CONH2. તો બેટા આ ત્રણે ત્રણ વિદ્યુતના અવિભાજ્ય છે, જ્યારે એસિડ બેઝ ક્ષારના ઘણા બધા વિદ્યુતના વિભાજ્ય મળે છે. જોઈ લઈએ હવે આગળ નેક્સ્ટ કે સર પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? તો ચલો બેટા, તો જુઓ પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? જે દ્રાવ્ય દ્રાવકમાં ઓગળી, દ્રાવકમાં 100% ઓગળે, ભાઈ 100%, હા આશરે લખું છું, હો 95, 99 કે 100, આશરે 100% જેવું ઓગળી એટલે કે સંપૂર્ણ આયનીકરણ પામે. એટલે કે સંપૂર્ણ આયનીકરણ પામે તેને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહે છે.
બોલો બેટા, જે પાણીમાં મીઠું ઓગાળો તો એના બધા જ આયન લગભગ 100% મુક્ત પામે. તો એ શું થઈ ગયું બેટા? તમારું પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો તેમાં તમે કહી શકો બેટા અહીંયા જે આલ્ફા જે તમારો વિયોજન અંશ છે એ બેટા લગભગ 100% વિયોજન. અને તમે બીજું બી લખી શકો ભાઈ, પરસન્ટેજ ઓફ આલ્ફા, વિયોજન અચળાંક અંશના ટકા એ 100% આશરે હોય. નિયર બાય, 100 ની નજીક, 95, 99, 98, 100. ક્લિયર બેટા? હવે બેટા આના ઉદાહરણ જોઈએ. તો આ 3 પ્રકારના મળી શકે. પહેલું પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોણ બની શકે? પ્રબળ એસિડ. પ્રબળ એસિડ જે હોય ને બેટા, એ પ્રબળ એસિડનું 100% આયનીકરણ થતું હોય. ફોર એક્ઝામ્પલ બેટા તમે એના ઉદાહરણમાં લખી શકો. બેટા ઉદાહરણમાં ધ્યાન આપજો. HCl, HNO3, H2SO4 વગેરે. આ બધા બેટા પ્રબળ એસિડ છે. એને જેવું પાણીમાં ઓગાળશો એવા 100% એ આયનમાં રૂપાંતર પામી જશે. બીજો પ્રકાર આનો જોઈ લઈએ પ્રબળ એસિડ સિવાય, નિર્બળ એસિડ બેટા. બીજો ઉદાહરણ નિર્બળ એસિડ. હવે નિર્બળ એસિડ કયા છે બેટા? તો ધ્યાન આપજો. નિર્બળ એસિડ જેવા કે નિર્બળ એસિડ નહીં, હા ભૂલ થઈ, 1 મિનિટ. હા, પ્રબળ વિદ્યુત વિભાજનની વાત છે તો બધું પ્રબળ જ જોઈએ. તો પ્રબળ બેઝ. પ્રબળ બેઝ બેટા. તો કયા કયા પ્રબળ બેઝ છે એવા જે 100% આયનીકરણ પામે? NaOH, KOH, BaOH ટ્વાઇસ. આ બધા બેટા પ્રબળ બેઝ છે. એને પાણીમાં ઓગાળશો તો એ લગભગ 100% જેવું આયનીકરણ પામી જાય છે. અને હવે વાત કરીએ ત્રીજી ઉદાહરણનું એનું. તો જે આવે છે ક્ષાર. ક્ષારમાં બેટા પ્રબળ કે નિર્બળ હોતું નથી. મોટા ભાગના ક્ષાર અમુકને બાદ કરતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ હોય છે. NaCl, MgCl2, KBr, આ બધા ક્ષાર પાણીમાં મોસ્ટલી સંપૂર્ણપણે ઓગળી જાય છે. ડન છે બેટા આટલી વસ્તુ? તો આવા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. હવે વાત કરીએ સામે નિર્બળ વિદ્યુત વિભાજ્યની. તો હવે એની વ્યાખ્યામાં શું લખી શકાય? જુઓ, ડિટ્ટો કોપી કરું છું. લખીએ છે જે દ્રાવ્ય દ્રાવકમાં ખૂબ ઓછા ઓગળે એટલે કે ખૂબ ઓછું આયનીકરણ પામે. ઇન શોર્ટ 60, 70, 80% જેવું, 100% નહીં. તેને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહે છે. બોલો, ક્લિયર છે બેટા લોકો આ કન્સેપ્ટ? નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? હવે ધ્યાન આપી દેજો દીકરાઓ ખાસ. તો આના માટે આલ્ફા જે છે એ 1 કરતા ખૂબ નાનું હોય છે. એટલે કે તમે કહી શકો કે વિયોજન અંશ એ 1 કરતા ખૂબ ઓછો હોય છે. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? એના ઉદાહરણમાં શું આવશે? એના ઉદાહરણ પણ 3 પ્રકારના હોય છે. પહેલું નિર્બળ એસિડ. હવે બેટા નિર્બળ એસિડ તો સર આ પ્રબળ છે તો ખબર, નિર્બળ કયા હોય બેટા? તો મોસ્ટલી બધા કાર્બન વાળા એસિડ, HCOOH, આને કહી શકો તમે મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ, CH3COOH, એસિટિક એસિડ, ઓક્ઝેલિક એસિડ. આ બધા એસિડ બેટા નિર્બળ છે. એ પાણીમાં બહુ ઓછું આયનીકરણ પામે છે.
હવે બેટા એનું બીજું ઉદાહરણ નિર્બળ બેઝ. તો નિર્બળ બેઝમાં સમાવેશ થાય છે બેટા એમોનિયાનો. ઉપર કલર વ્હાઈટ રહી ગયો, કઈ વાંધો નહીં. એ સિવાય એનિલિન, બરાબર બેટા, મોસ્ટલી એમોનિયા વાળા, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા બેટા નિર્બળ બેઝ છે. ક્લિયર છે? અને બેટા એવા ક્ષાર પણ આવે છે જે બહુ ઓછું વિદ્યુત વિભાજન પામે. એ ક્ષારને બેટા આપણે આગળ જતા અલ્પદ્રાવ્ય ક્ષાર કહીશું. શું કહીશું? અલ્પદ્રાવ્ય ક્ષાર. એનું એક એક્ઝામ્પલ લખાવું છું, ધ્યાન આપજો. AgBr, બીજું બી લખી શકાય બેટા. બીજું ઉદાહરણ લખી દઈએ, ક્યુપ્રસ ક્લોરાઇડ, CuCl2. બોલો બેટા, આટલો કન્સેપ્ટ ક્લિયર છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું, નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? હવે બેટા આપણે આગળ જોઈએ. નેક્સ્ટ એક વસ્તુ બહુ મહત્વનો નિયમ છે, ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. ધ્યાન આપજો બેટા, બહુ જ મહત્વનો છે. NCERT-માં લગભગ આ આપ્યો નથી, પણ કામમાં બહુ જ આવે છે એટલે આપણે કરાવીએ છીએ. ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ. ઓસ્વાલ્ડે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે એક નિયમ આપ્યો અને એ નિયમ કંઈક આવો હતો. ધ્યાન આપજો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે દ્રાવણમાં જેટલો વધારે દ્રાવક ઓગાળી મંદન કરવામાં આવે, તેટલો તેનો વિયોજન અંશ વધે છે. બેટા ખાસ ધ્યાન આપજો, આ નિયમ NCERT-માં નથી, છતાં આપણે ભણાવીએ છીએ કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર આના પરથી પ્રશ્નો આવે છે અને જે કામના હોય છે. ક્લિયર છે? શું કહે છે? નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જેટલું વધારે દ્રાવક ઓગાળી મંદન કરીએ. માની લો આપણી પાસે મીઠાનું પાણી છે, ખારું થઈ ગયું છે, વધારે મીઠું પડી ગયું છે. હવે એનું મંદન એટલે શું? જેટલું વધારે એમાં પાણી ઓગાળી આપણે એનું મંદન કરીએ એટલું વધારે એમાં વિયોજન અંશ એટલે આલ્ફા વધતું જાય. હા, મીઠું ઉદાહરણ નહીં લેવાય આમાં, કેમ કે મીઠું તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. માની લો એસિટિક એસિડ CH3COOH છે, એમાં જેટલું વધારે પાણી ઉમેરો એટલો એનું આલ્ફા એટલે કે વિયોજન અંશ વધારે ઓગળવાનું પ્રમાણ વધતું જાય છે. ચલો એને આના માટે સાબિતી પણ આપી. કઈ રીતે? ધ્યાન આપો. ધારો કે આપણે CH3COOH લઈએ છીએ, તો બેટા આને હું લખી દઉં. આ શું છે? નિર્બળ એસિડ, એસિટિક એસિડ નિર્બળ એસિડ છે બેટા. અને એને તમે લખી બી શકો શું કે જે એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. બરાબર બેટા. હવે એને તમે પાણીમાં ઓગાળો છો તો એ શું આપશે પ્રક્રિયાથી? CH3COO- અને H3O+. બરાબર છે બેટા. ધારો કે દીકરાઓ ધ્યાન આપો, આપણે વાત કરી લઈએ આની શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતમાં બેટા, શરૂઆતમાં આ C જેટલું છે, પાણીની સાંદ્રતા લિક્વિડ અચળ ગણી લઈએ, આ બંને શૂન્ય હશે. હવે ફેરફાર કેટલો થશે? તો બાળકો ફેરફાર આપણે -C આલ્ફાથી લખીએ છીએ, તો આ શું લખાશે બેટા? +C આલ્ફા +C આલ્ફા. તો અંતિમ સમયે એટલે કે અંતિમ સંતુલને, તો સંતુલને આ કેટલું બચ્યું બેટા? તો આ C - C આલ્ફા જેટલું બચે છે. આ શું બચ્યું બેટા? C આલ્ફા જેટલું. અને આ પણ શું બચ્યું બેટા? C આલ્ફા જેટલું. ક્લિયર છે આટલી વસ્તુ? તો હવે જુઓ,
હું આના માટે સંતુલન અચળાંક લખું તો એ શું આવે બેટા CH સંતુલને CH3COO માઇનસ જે એક્વિયસ ક્ષાર હતો જલીય ક્ષાર એની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસની સાંદ્રતા ડિવાઇડેડ બાય CH3COOH ની સાંદ્રતા. પાણીને તો આપણે ગણતા નથી. કે શું છે બેટા એ હજુ આગળ તમારે ભણવામાં આવશે, પણ અહીંયા હું લખી દઉં છું જે છે નિર્બળ એસિડનો સંતુલન અચળાંક અથવા વિયોજન અચળાંક. બરાબર બેટા. હવે જોઈ લો તો કે નું આ સૂત્ર આવી ગયું. હવે આમાં બધી કિંમત મૂકીએ આપણે. CH3COO માઇનસની જગ્યાએ C આલ્ફા, H3O પ્લસની જગ્યાએ પણ C આલ્ફા અને નીચે આવી ગયું બેટા C માઇનસ C આલ્ફા. આવ્યું બેટા આટલું. હવે ધ્યાન આપજો દીકરાઓ. હવે બેટા આમાંથી કે જે નિર્બળ એસિડ માટેનો વિયોજન અચળાંક હતો એને હું C² આલ્ફા સ્ક્વેર अपॉन C कॉमन काढ़ी 1 माइनस आल्फा लखी शकूं बेटा. नीचेथी C कॉमन काढ़्यो आ बंने गुणाई गयुं. हवे जुओ एक एक C उड़ी गयो तो शुं बच्युं C आल्फा स्क्वेर अपॉन 1 माइनस आल्फा आई गयुं बेटा. तो आ के नुं एक सूत्र आव्युं. ध्यान आपजो के के बराबर C आल्फा स्क्वेर अपॉन 1 माइनस आल्फा. पण हवे जे लाइन लखुं छुं ए बहु महत्वनुं छे કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલ્ફા તો 1 કરતા બહુ નાનો છે માટે 1 માઇનસ આલ્ફા. 1 માંથી 0.0001 બાદ કરો તો 0.999 મળ્યું. હવે 0.999 એ તો આશરે 1 થઈ ગયું બેટા. ક્લિયર છે. તો ફાઇનલી બેટા કે એ શું આવી ગયો કે તમારો આવી ગયો C આલ્ફા સ્ક્વેર. 1 માઇનસ આલ્ફા 1 મૂકી દો તો C આલ્ફા સ્ક્વેર આવી ગયો. ધ્યાનથી જોજો આમાં હું આલ્ફાને કરતા બનાવું છું તો આલ્ફા બરાબર શું થઈ જશે જુઓ આલ્ફા સ્ક્વેર બરાબર કે એ બાય C આવી ગયું. અને બેટા હવે આલ્ફા બરાબર લખું તો અંડર રૂટમાં કે એ બાય C આવી ગયું. ક્લિયર છે બેટા. હવે ધ્યાનથી જુઓ પણ H પ્લસની સાંદ્રતા H3O પ્લસની સાંદ્રતા એ તો કેટલી હતી બેટા એ તો સર હતી આપણી C આલ્ફા જેટલી. તો હવે શું બેટા હું આલ્ફાની જગ્યાએ કે એ બાય રૂટ C મૂકી શકું. તો જુઓ H3O પ્લસની સાંદ્રતા બરાબર C ઇન્ટુ અંડર રૂટમાં કે એ બાય C થઈ જાય બેટા. હવે જોઈ લો અહીંયા તમે ધ્યાન આપી દો બેટા. H3O પ્લસ બરાબર તો જો અહીંયા રૂટ C છે ઉપર C તો ઉપર રૂટ C બચે તો રૂટ C ઇન્ટુ રૂટ કે તો માટે H3O પ્લસ શું આવી ગયું બેટા રૂટમાં કે ઇન્ટુ C આવી ગયું બેટા. તો ધ્યાનથી જુઓ H3O પ્લસ C ના સમપ્રમાણમાં છે વર્ગમૂળના. લખું બેટા કેમ કે તો અચળાંક છે તો ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ રૂટ C. પણ સાંદ્રતા બરાબર તો મોલ પ્રતિ લીટર તો રૂટ C એ ઇન્વર્સલી પ્રપોર્શનલ છે રૂટ V ને. તો જોઈ લો H3O પ્લસની સાંદ્રતા કદના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં થઈ ગઈ જે દર્શાવે છે કે મંદન કરીશું એટલું કદ વધશે બેટા. V વધી ગયું તો એટલી H3O પ્લસની સાંદ્રતા પણ વધે છે વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે. અને એટલું તમે કહી શકો કે એસિડનો વિયોજન અંશ આલ્ફા જુઓ H3O પ્લસ એટલી ઘટે છે પણ સામે એટલો આલ્ફા વધે છે કેમ કે આલ્ફા જોઈ લો રૂટ C આવી ગયું બેટા તો એટલો આલ્ફા વધે છે. 1 મિનિટ અહીંયા ધ્યાન આપો. અહીંયા આ નથી કરતા આપણે ઊભા રહો. આ H3O પ્લસ ભલે આપણે સૂત્ર તારવ્યું હતું પણ એ નહીં આપણે તો આલ્ફાનો સંબંધ જોઈએ મંદન માટે. 1 મિનિટ ઊભા રહો. આ સાચું જ હતું બેટા કે H3O પ્લસની સાંદ્રતા વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં આવી પણ આપણે આલ્ફાનું રિલેશન જોવું છે તો ધ્યાન આપો. અહીંયા કે એ અચળ છે બેટા ધ્યાન આપજો. કે એ બરાબર હું અચળ લખું તો ધ્યાન આપો બેટા. તો
તો આલ્ફા ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ 1/√c આવી ગયું બેટા. તો હવે સાંદ્રતા તો જે છે બેટા એ કદના વ્યસ્ત પ્રમાણમાં થાય, તો √c ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ √v, તો આલ્ફા ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ √v. તો હવે તમે કહી શકો બેટા આના પરથી, જુઓ મંદન કરતા કદ વધે તેમ આલ્ફા વધે છે. બરાબર. મેં તમને H3O+ બી સમજાયું, એ હજુ નેક્સ્ટ થિયરીમાં જોઈશું. અત્યારે આ જોઈ લો, કદ વધ્યું, મંદન કર્યું એટલો આલ્ફા વધે છે. તો જોઈ લો બેટા, જેટલું મંદન કરવામાં આવે એટલું કદ વધે બેટા, એટલો વિયોજન અંશ એટલે કે આલ્ફા વધે છે. પ્રૂવ થઈ ગયું બેટા. બેટા આ સાબિતી તમારે યાદ રાખો ના રાખો ચાલે, કન્સેપ્ટ મહત્વનો હતો કે વિદ્યુત વિભાજ્ય જો નિર્બળ હોય અને એને જેટલું વધારે મંદન કરીએ એટલો તેનો આલ્ફા વધી જાય છે. ક્લિયર છે? નજર નાખી લો. ચલો ડન છે બાળકો આટલી વસ્તુ. હવે બાળકો આપણે જોઈએ છે કે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક શું થાય અને તે કઈ રીતે શોધી શકાય. તો ધ્યાન આપજો બાળકો, આપણે એક નિર્બળ એસિડ લઈ લઈએ જે છે એસિટિક એસિડ. બાળકો આનું સામાન્ય નામ થાય છે એસિટિક એસિડ, જે એક નિર્બળ એસિડ છે. હવે બેટા એને જ્યારે તમે પાણીમાં ઓગાળો છો ત્યારે બેટા CH3COO- અને H+ છૂટું પડે છે. ક્લિયર બેટા? હા, એને જ્યારે આપણે પાણીમાં ઓગાળીએ તો પાણી લગતા નથી, આમે એની સાંદ્રતા અચળ લઈ લઈએ છીએ એટલા માટે, તો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે એટલે આપણે આ રીતે લખીએ છીએ. હવે દીકરાઓ ધ્યાનથી જોજો, આ સમીકરણ માટે આપણે જો આયનીય અચળાંક લખવો હોય, આયનીકરણ અચળાંક કે સંતુલન અચળાંક, પહેલા આપણે સંતુલન અચળાંક કહી દઈએ, તો એ લખી શકીએ કઈ રીતે બેટા? CH3COO- ઇન્ટુ H+ ભાગ્યા CH3COOH લખી શકીએ બેટા આટલું. હા કે ના? તો હવે બેટા ધ્યાન આપો, ખાસ વસ્તુ નિર્બળ એસિડ માટે, નિર્બળ એસિડ માટે બરાબર જે આપણે K લખીએ છીએ એને Ka કહી દઈએ છીએ. બરાબર. નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક, આયનીકરણ અચળાંક કહી દેવાય. ક્લિયર છે બેટા? તો આ રીતે આ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક આવી ગયો. હવે ધ્યાન આપો ખાસ, તો એસિડ માટે તો K બરાબર Ka કહી દીધું, પણ મહત્વની વસ્તુ ધ્યાન આપજો કે કઈ રીતે મળી શકે. તો બેટા આપણે લખીએ છે CH3COOH, it gives and gets CH3COO- plus H+. ધારો કે 3 કિસ્સાઓ યાદ કરો. કયા કયા આપણે લખતા હતા? એક શરૂઆત, એક ફેરફાર અને બેટા એક અંતિમ સંતુલને. યાદ છે બેટા? ચલો એ 3 લખી દઈએ અહીંયા. ધ્યાન આપજો, એ 3 મુદ્દા આપણે અહીંયા લખી દઈએ છે કે ધારો કે શરૂઆતમાં આની સાંદ્રતા C હતી, તો આ બે તો બન્યું જ ના હોય બેટા. ધારો કે વિયોજન આલ્ફા જેટલું પામે તો C આલ્ફા જેટલું ઘટે છે, તો આ કેટલું બનશે બેટા? આ C આલ્ફા જેટલું બનશે અને આ પણ C આલ્ફા જેટલું બનશે. સંતુલને આ કેટલું બાકી રહેશે? આ C - C આલ્ફા જેટલું, આ C આલ્ફા જેટલું અને આ પણ C આલ્ફા જેટલું બાકી રહેશે. તો હવે બેટા આના માટે તમે આ સમીકરણ માટે તમે જો Ka લખો તો એ શું આવે છે? યાદ કરો, આ રહ્યું બાજુમાં CH3COO- ની સાંદ્રતા H+ ની સાંદ્રતા ભાગ્યા CH3COOH ની સાંદ્રતા. તો બેટા મૂલ્ય મૂકી દઈએ આમાં, તો C આલ્ફા ઇન્ટુ C આલ્ફા, બંનેનું C આલ્ફા હતું, ભાગ્યા C - C આલ્ફા, તો C² આલ્ફા સ્ક્વેર અપોન C - C આલ્ફા. એક C કોમન કાઢી ઉપર નીચે ઉડી ગયો, તો આવું સૂત્ર મળે છે. તો ભાઈ નિર્બળ એસિડ માટેના આયનીકરણ અંશનું સૂત્ર આવી ગયું, આયનીકરણ અચળાંકનું સૂત્ર આવી ગયું.
બોલો ક્લિયર છે આટલું બેટા? હવે અહીંયા હું તમને બહુ મહત્વની વાત કહી રહ્યો છું, ધ્યાન આપજો કે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ આલ્ફા છે. દેખાય છે આપણને કે એ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ આલ્ફા છે. તો માટે બેટા ધ્યાન આપજો, જેટલો આલ્ફા વધારે એટલું તમે કહી શકો એસિડની પ્રબળતા વધારે. એસિડની પ્રબળતા વધારે, બરાબર બેટા? જેટલું વધારે ઓગળે, જેટલા વધારે H+ મળે એટલી એસિડની પ્રબળતા વધારે કહેવાય. તો જેટલો આલ્ફા વધારે એટલો તમે શું કહી શકો કે એ પણ વધે છે. તો લખી દઉં છું, આલ્ફા વધતા કે પણ વધે છે. એટલે આલ્ફા અને કે એ સમપ્રમાણમાં છે. જ્યારે બેટા ધારો કે હું લખી દઉં પી કે એ, તો એનું સૂત્ર તો શું થઈ જાય છે? માઇનસ લોગ કે એ થઈ જાય બેટા, માઇનસ લોગ કે એ. તો એનો કન્સેપ્ટ શું થશે બેટા? ધ્યાન આપજો, જેટલો કે એ વધશે એટલો પી કે એ ઘટશે. આવડી જાય બેટા, કારણ કે એનું માઇનસમાં લોગમાં મૂલ્ય છે એટલે એ વ્યસ્ત પ્રમાણમાં થયું. તો હવે બેટા ધ્યાન આપજો, એક ખાસ કન્ક્લુઝન લખીએ છીએ, ખાસ તારણ લખીએ છીએ. તારણ કોના માટે બેટા? નિર્બળ એસિડ માટે. ધારો કે તમારે નિર્બળ એસિડની સરખામણી કરવી છે કે કયા એસિડની પ્રબળતા વધારે છે, તો એના માટેનું ખાસ તારણ લખાવું છું, ધ્યાન આપજો. એસિડની પ્રબળતા, એસિડની પ્રબળતા ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ આલ્ફા, ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ કે એ. બરાબર છે? જેટલો આલ્ફા વધારે એટલો કે એ વધારે, એટલી જ એસિડની પ્રબળતા વધારે, અને એ વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય છે પી કે એ ના. બોલો, આ માસ્ટર સૂત્ર ક્લિયર છે? એસિડની પ્રબળતા માટેનું આ માસ્ટર સૂત્ર છે કે ભાઈ જેટલો આલ્ફા વધારે એટલો કે એ વધારે, એટલો પી કે એ ઓછો. તો જુઓ, આ તારણના બે ફોર્મમાં લખી શકાય. જેટલો આલ્ફા વધારે તેટલો કે એ વધારે, તેટલો પી કે એ ઓછો, અને તેટલો એસિડની પ્રબળતા વધારે. બોલો ક્લિયર છે? વાયસા વર્ષા ઊંધું પણ લખી શકો, જેટલો આલ્ફા ઓછો તેટલો કે એ પણ ઓછો, તેટલો પી કે એ વધારે, અને તેટલું એસિડની પ્રબળતા ઓછી. બોલો ડન છે બાળકો? આ કન્ક્લુઝન તારણ છે. આ પેજને હેશટેગ સ્ટાર માર્ક કરી દેજો. આ પેજ કદી ના ભૂલાય, કદી ના ભૂલાય. આના ઉપરથી 1001% MCQ આવતા હોય છે. ધ્યાન આપજો, આના ઉપરથી 1001% MCQ આવતા હોય છે અને લોકો ભૂલો કરી દે છે. ધ્યાન આપજો, MCQ કેવો આવે? ધ્યાન રાખજો, ક્વેશ્ચન કેવો આવે? તો ક્વેશ્ચન કંઈક આવો આવે છે કે એસિડ એ બી સી અને ડી માટે, ધ્યાન આપજો, પી કે એ ના મૂલ્યો અનુક્રમે 4, 5, 6 અને 7 છે. તો કયો એસિડ સૌથી વધારે
પ્રબળ એસિડ હશે. તો બાળકો વિચારીને જવાબ આપો. વિડિયો પોઝ કરો અને નીચે જવાબ લખો કમેન્ટમાં, અને પછી મારા જવાબ જોડે તમારો જવાબ મેચ કરો. જુઓ બેટા, હવે હું સમજાવું છું. પોઝ પતાવો. ધારો કે તમને ABCD માટે PKA આપ્યા છે, તો આપણને દેખાય છે PKA જેટલો ઓછો એટલી એસિડની પ્રબળતા વધારે. તો PKA કોનો સૌથી ઓછો છે? 4 એનો. તો માટે સૌથી પ્રબળ એસિડ, બધા નિર્બળ હશે, એમાં સૌથી પ્રબળ એસિડ કયો થશે બેટા? એ થશે. કેમ બેટા? યાદ કરો, PKA જેટલો ઓછો તેટલો એસિડની પ્રબળતા વધારે. બોલો, ક્લિયર છે બેટા આટલી વસ્તુ? ડન છે બેટા આટલો કન્સેપ્ટ? હવે બેટા આપણે નિર્બળ એસિડ માટે જ સંતુલન અચળાંકમાં થોડી મહત્વની ચર્ચા કરીએ. ચલો ધ્યાન આપજો. ટાઇટલ એનું એ જ છે, નિર્બળ એસિડનો સંતુલન અચળાંક. ધ્યાન આપજો. નિર્બળ એસિડનો સંતુલન અચળાંક કહી દો, અથવા તો એનું બીજું નામ શું છે? વિયોજન અચળાંક. તો બી એનું એ જ છે ભાઈ. તો બેટા હમણાં જ હજુ આપણે આગળની સ્લાઇડમાં શીખ્યા કે નિર્બળ એસિડનો, ધ્યાન આપજો, હા, નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક, વિયોજન અચળાંકો કે સંતુલન અચળાંકો બધું એક જ છે. અને એનું સૂત્ર આપણે લાવી દીધું, કે બરાબર C♭² અપોન 1 - આલ્ફા. તો બાળકો અહીંયા હું લખું છું, ધ્યાન આપજો. નિર્બળ એસિડનો સંતુલન અચળાંક, વિયોજન અચળાંક કે આયનીકરણ અચળાંક બધું એક જ છે. એનું સૂત્ર શું આવી ગયું? લખું છું એનું સૂત્ર, ધ્યાન આપજો. એનું સૂત્ર કંઈક આવું છે કે Ka બરાબર C♭² અપોન 1 - આલ્ફા. આવું સૂત્ર છે. સાથે સાથે બાળકો ધ્યાન આપો, એ વખતે મેં તમને કીધું હતું કે એના માટે H+ ની સાંદ્રતા શું આવતી હતી? Ca. અને એના માટે જ બેટા ધ્યાન આપો, તો હું લખું છું આ સૂત્ર માટે જ, જો આપણે વાત કરીએ છીએ કે આ સૂત્ર માટે જ જ્યારે પહેલો કેસ હું લઉં છું, કેસ 1, જ્યારે એસિડ ખૂબ જ નિર્બળ હોય, ખૂબ જ નિર્બળના બી બે પ્રકાર, ખૂબ જ નિર્બળ હોય, ત્યારે બેટા હું તમને શું કહી શકું કે આલ્ફા 1 કરતાં બહુ જ નાનું છે. તો Ka શું આવી ગયો? તો યાદ કરો, C♭² આવી ગયો તો આપણો. બેટા આ પહેલો કેસ છે, ધ્યાન આપજો. જ્યારે એસિડ ખૂબ જ નિર્બળ હોય, એસિડ ખૂબ નિર્બળ, તો આલ્ફા બહુ જ નાનો, ત્યારે Ka બરાબર C♭² આવી ગયું હતું. અને ત્યારે બેટા એસિડ માટે તમે H+ નું સૂત્ર લખતા હતા C♭, બરાબર બેટા? એમાં તમે હવે આલ્ફાની જગ્યાએ શું મૂકી શકો? ધ્યાન આપો, આ સૂત્રમાંથી આલ્ફાને લીડ બનાવ્યો હતો, તો √Ka/C આવ્યું હતું. મૂકી દો H+ ની જગ્યાએ C × √Ka/C. હવે જુઓ બેટા, C ઉડી ગયું, ઉપર C છે એટલે વર્ગમૂળમાં C × વર્ગમૂળમાં C કહેવાય, અને નીચેના C જોડે એક √C સાથે ઉડી જશે. તો ફાઇનલી H+ ની સાંદ્રતા શું આવશે બેટા? √Ka × C. બરાબર બેટા? આ સૂત્ર બહુ કામમાં આવશે. પણ આ ક્યારે છે? જ્યારે નિર્બળ એસિડ પણ ખૂબ 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 નિર્બળ હોય ત્યારે. બરાબર? અને ત્યારે બેટા તમારે ખૂબ નિર્બળ એસિડ માટેના બે સૂત્ર ખાસ યાદ રાખી લો. એક તો H+ નું અને બીજું Ka નું, જે C♭² થઈ જાય છે. અને ત્રીજું યાદ રાખવું હોય તો એ બી યાદ રાખી લો. ચલો ત્રીજું બી એક યાદ રાખી લો, જે આ છે. કયું? આલ્ફાનું. આલ્ફા બરાબર √Ka/C. બસ
આ 3 સૂત્ર તમારા માટે નિર્બળ એસિડ માટે ખૂબ 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 મહત્વના છે, જ્યારે એસિડ ખૂબ નિર્બળ હોય. બરાબર. હવે આપણે આનો લઈએ છે કેસ 2. ધ્યાન આપજો. વાત શેની ચાલી રહી છે? ટાઇટલ ઉપરનું એનું એ જ છે. એક કામ કરો, ઉભા રહો, આપણે છે ને ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ. અંડા હો જા ભાઈ. હા, અંડું થઈ ગયું. ચલો, આપણે એક બેટા ડુપ્લિકેટ નિર્બળ એસિડની જ વાત કરીએ છીએ, અને આ સ્લાઇડ લીધી ને એની જગ્યાએ આપણે એક કામ કરો, ડુપ્લિકેટ સ્લાઇડ લઈ લઈએ કે જેથી આપણને આપણું લખેલું લખાણ બધું મળે. હવે ધ્યાન આપો, કેસ 2 લઉં છું. ડુપ્લિકેટ સ્લાઇડ જ સિલેક્ટ થઈ. હા, હવે કેસ 2 લઈ લઉં છું. જ્યારે એસિડ ખૂબ જ નિર્બળની જગ્યાએ હું લખું છું, ધ્યાન આપજો, થોડો ઓછો નિર્બળ હોય, એટલે બેટા પ્રબળ થવાના ચાન્સ આવી ગયા. જુઓ બેટા, પેલામાં તો ખૂબ ઓછો હતો આલ્ફા. બરાબર. ધારો કે ખૂબ ઓછામાં તમે એવું લખી શકો બેટા કે ખૂબ જ ઓછો નિર્બળ હતો ને, ત્યારે તમે આવું વિચારી શકો કે પર્સન્ટેજ ઓફ આલ્ફા જે હશે ને એ 5% કરતાં પણ ઓછા હશે, બહુ જ ઓછા હશે. જ્યારે હવે તમે કહી શકો કે આલ્ફા ઓછું જ છે, પણ તો બી આલ્ફાના પર્સન્ટેજ થોડાક વધારે હશે 5% કરતાં, બાકી ઓલ ઓવર 10-20% કરતાં તો ઓછું જ હશે. બરાબર બેટા. હવે ધ્યાન આપજો બેટા, હવે હું આ વસ્તુ અહીંયા ભૂસી કાઢું છું, કેમ કે હવે બેટા આલ્ફા એટલો નાનો પણ નથી કે જેને અવગણી શકાય. સમજાય છે બેટા હું શું કહું છું? આલ્ફા પહેલું આપણે અવગણતા હતા, પણ હવેના કેસમાં દીકરાઓ આલ્ફા એટલો નાનો પણ નથી કે તમે જેને અવગણી શકો. તો સર આના માટે તો સૂત્ર આનું આ જ રહ્યું. યસ બેટા, એનું એ જ રહ્યું કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. આમાં અવગણાશે નહીં. તો શું થાય સર આમાં? તો ચલો જોઈએ શું થાય. સી આલ્ફા સ્ક્વેરને એક સાઈડ રાખ્યો, 1 - આલ્ફાને સામે લઈ જાઓ તો એ ગુણાકારમાં આવી ગયું. બોલો હા કે ના? તો જુઓ, સી આલ્ફા સ્ક્વેર બરાબર કે એ માઇનસ કે એ ઇન્ટુ આલ્ફા આવી ગયું બેટા. હવે આ બધાને સામે લઈ જાઓ તો શું થાય સમીકરણ? સી આલ્ફા સ્ક્વેર વત્તા કે એ ઇન્ટુ આલ્ફા માઇનસ કે એ બરાબર 0. આવું સમીકરણ આવ્યું. આપણે તો એના માટે પણ હજુ આલ્ફા અને કે એના સૂત્ર શોધવા છે, પણ સમીકરણ તો આવું આવ્યું. હવે ચિંતા ના કરો, આ સમીકરણને તમે ભણી ગયા છો એક સમીકરણ મેથ્સનું, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0 સાથે સરખાવો. તો એ શું આવ્યું બેટા? સાંદ્રતા. બી શું આવ્યું બેટા? એ યાદ કરો કે એ, અને સી શું આવ્યું બેટા? માઇનસ કે એ. દેખાય છે? તો હવે આ સમીકરણના બીજ આપણે કઈ રીતે મેળવતા હતા? યાદ કરો બેટા, આ સમીકરણના બીજ એટલે x મેળવવા માટે આપણે સૂત્ર લખતા હતા -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા. ડેલ્ટાની જગ્યાએ b² - 4ac અને ભાગ્યા 2a. આવું મેથ્સમાં તમે ભણી ગયા છો. યસ ઓર નો બેટા? યસ. તો હવે આના બેઝ ઉપર આપણે આ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ છીએ. ધ્યાન આપજો, આના બેઝ ઉપર આપણે આ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ છીએ. ચલો હવે જુઓ બેટા, તો ચલો આપણે x એ તો આપણો આલ્ફા થઈ જશે. જુઓ સમીકરણમાં x એ તો આપણો આલ્ફા છે જે શોધવાનો છે. તો હું લખું છું, હવે પેન બદલી કાઢી એટલે તમને ખ્યાલ રહે. આલ્ફા બરાબર માઇનસ બી છે, એની જગ્યાએ શું આવી ગયું? કે એ. યસ ઓર નો બેટા? યસ. હવે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી છે એટલે અગેન કે નો વર્ગ માઇનસ 4 ઇન્ટુ એ તરીકે સી સાંદ્રતા છે, અને અગેન સી તરીકે માઇનસ કે એ છે. બરાબર. ભાગ્યા 2 ઇન્ટુ સી એટલે 2 ઇન્ટુ સાંદ્રતા આવી ગઈ. તો ધ્યાનથી જુઓ, આલ્ફા બરાબર માઇનસ કે એ પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં કે એ નો સ્ક્વેર માઇનસ પ્લસ 4 કે એ ઇન્ટુ સી ડિવાઇડેડ બાય 2c. તો આવું આલ્ફા મળે છે આના માટે.
આના માટે આલ્ફાનું સૂત્ર એવો નિર્બળ એસિડ જેમાં આલ્ફા બહુ જ ઓછો નથી, તો એના માટે આલ્ફા આવો મળ્યો. હવે બેટા આ જ એસિડ માટે યાદ કરો H+ ની સાંદ્રતા કેટલી હતી? સી આલ્ફા જેટલી બેટા. તો એમાં આલ્ફાની આ કિંમત મૂકી દો, તો C - K ± Ka² પ્લસ 4Ka × C ડિવાઇડેડ બાય 2C. તો ધ્યાનથી જુઓ, C ઉડી ગયો. તો આ કેસ માટે H+ ની સાંદ્રતા કેટલી આવી? બેટા આ સમીકરણ NCERT-માં નથી, હું તમારા નોલેજ માટે કરાવું છું, ધ્યાન આપજો. તો 2K² પ્લસ 4Ka × C અને બેટા ડિવાઇડેડ બાય 2. ડન બેટા. આ સૂત્ર પણ આપણા માટે ખૂબ મહત્વનું છે. H+ નું આ સૂત્ર આપણા માટે ખૂબ મહત્વનું રહેશે. બરાબર બેટા. બોલો કે H+ બરાબર -Ka ± √Ka² પ્લસ 2Ka × C રૂટમાં છે /2. ડન બેટા. તો આ શેના માટે હતું બેટા? જ્યારે તમે કોઈ એસિડની એવી વાત કરો છો કે જેનો આલ્ફા બહુ જ નાનો નથી, તો એના માટે આ 2 સૂત્ર થઈ ગયા, અને ત્રીજું સૂત્ર તો એના માટે Ka નું આનું આ રહેશે. હવે જુઓ બેટા, આગળની સ્લાઇડ પર આપણે બહુ જ નિર્બળ એસિડ માટેના 3 સૂત્ર જોઈ લીધા હતા. અને બેટા આ નિર્બળ પણ એટલો બી નિર્બળ ના હોય તો એના માટેના સૂત્ર જોઈ લીધા. જનરલી આ ઓછું કામમાં આવે છે તો પણ મહત્વનું છે, નજર નાખી લો. ચલો બાળકો, હવે આપણે આગળ જોઈએ કે જે પ્રમાણે આપણે નિર્બળ એસિડ માટે જોયું એ પ્રમાણે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક. તો બેટા નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકને તમે વિયોજન અચળાંક કહી દો કે પછી નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક, અથવા નિર્બળ બેઝ માટે સંતુલન અચળાંક કહી દો. એ બધું એક જ થાય અને એને Kb થી બતાવવામાં આવશે. તો હવે જુઓ બેટા, એક નિર્બળ બેઝ લઈ લઈએ છે પ્રક્રિયામાં, જે છે NH4OH. એને બેટા જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે શું આપશે બેટા? ત્યારે એ પાણીમાં ઓગળી અને તમને NH4+ અને +OH- આપે છે. ક્લિયર છે બેટા આ વસ્તુ? તો હવે બેટા આના માટે સંતુલન અચળાંક કહી દો, અથવા તો બેઝનો આયનીકરણ અચળાંક કહી દો. એ શું લખાશે બેટા? NH4+ ની સાંદ્રતા સંતુલને ઇન્ટુ OH- ની સાંદ્રતા ડિવાઇડેડ બાય NH4OH ની સાંદ્રતા. બાળકો એક મહત્વની વસ્તુ ધ્યાન આપજો, ખાસ કહી દઉં છું કે જ્યારે આવા નિર્બળ એસિડ કે નિર્બળ બેઝનો વિયોજન અચળાંક જોઈએ ને, ત્યારે એ પ્રક્રિયા માટે ΔH ધન હોય છે. એટલે પ્રક્રિયા કેવી હશે બેટા? ઉષ્મા શોષક હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. સર બેઝની જ ઉષ્મા શોષક હોય કે એસિડની બી ઉષ્મા શોષક હોય? તો તમે કહી શકો બેટા, ધ્યાન આપજો, કે એસિડની પ્રક્રિયા પણ, હા પીળામાં વ્હાઇટથી લખી દઈએ, એના માટે પણ ΔH ધન મળે છે. એટલે કે પ્રક્રિયા કેવી હશે બેટા? ઉષ્મા શોષક જ હશે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? તો હવે જુઓ બેટા, જે પ્રમાણે એસિડમાં જોયું હતું એ જ પ્રમાણે બેઝમાં આપણે જોઈએ તો આ Kb આવી ગયો, જેને આપણે કહી શકીએ છીએ કે નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંક કહી દો તોય ચાલે. અથવા બેટા તમે એને નિર્બળ બેઝ માટે આયનીકરણ અચળાંક કહી દો તો બી ચાલે. ક્લિયર છે બેટા? હવે જોઈ લો બેટા, હવે ચલો એ અચળાંકનું પાછું એસિડની જેમ સૂત્ર તો તારવીએ. ચલો બેટા ધ્યાન આપજો. તો એ જ પ્રમાણે બેઝની પ્રક્રિયા હું ફરીથી લખું છું. NH4OH ને પાણીમાં ઓગાળતા NH4+ મળશે +OH- મળશે. ધ્યાન આપજો બેટા, શરૂઆતમાં અગર હું વાત કરું તો આની સાંદ્રતા શરૂઆતમાં C હશે,
તો આ બંનેની સાંદ્રતા 0. ધારો કે ફેરફારની વાત કરું તો આમાં ઘટાડો થાય, પ્રક્રિયક છે એટલે કેટલો? સી આલ્ફા જેટલો ઘટાડો થાય. આલ્ફા ખબર છે વિયોજન અંશ, તો આ બંને બેટા સી આલ્ફા જેટલું વધે. યસ સર. તો હવે બેટા અંતિમ સંતુલને જ અગર વાત કરી દઈએ તો અંતિમ સમયે સંતુલને આ શું મળશે? સી માઇનસ સી આલ્ફા. આ શું મળશે? પ્લસ સી આલ્ફા, અને આ પણ પ્લસ સી આલ્ફા. હવે જુઓ દીકરાઓ, બાજુમાં આપણે આ કેબી નું સૂત્ર તારવ્યું હતું જે બેઝ માટેનો વિયોજન અથવા આયનીકરણ અચળાંક હતો. તો એ બરાબર NH4+ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા ડિવાઇડેડ બાય NH4OH ની સાંદ્રતા લખી શકાય બેટા. તો જુઓ શું છે, ઉપર આવી જશે C² α² છેદમાં આવી ગયું C માઇનસ સી આલ્ફા. લખી શકાય દીકરાઓ. તો ડાયરેક્ટલી તમે હવે લખી શકશો બેટા KB બરાબર C² અપોન 1 માઇનસ આલ્ફા. આ નિર્બળ બેઝ માટે આવ્યું, જે માટે આપણે એસિડમાં બે પ્રકાર લીધા હતા કે આલ્ફા બહુ જ નાનો હોય તો KB બરાબર C² અથવા આલ્ફા મોટો હોય તો આપણે આખું સાબિતી આલ્ફાની લાયા હતા. એવું કરી શકો, પણ હાલ પૂરતું આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ હવે આની સાથે સાથે જ કે ભાઈ OH માઇનસની સાંદ્રતા હોય તો એ તો સીધે સીધી થઈ જશે બેટા. કેટલી છે આપણી? સી આલ્ફા જેટલી. બસ આ બે સૂત્ર યાદ રાખો. પેલા બધા સૂત્ર ડિરાઈવ કરવા હોય તો કરી શકો, બાકી આ બે સૂત્ર તો બહુ જ મહત્વના છે. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? હવે નેક્સ્ટ પેજ પર બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. નિર્બળ બેઝની બેઝિકતા માટે બેઝિકતાની પ્રબળતા માટે બેટા આપણે એસિડ માટે બી જોયું હતું, હવે બેઝિકતા માટે પ્રબળતા માટે પણ જોઈએ છીએ. ધ્યાન આપો. શું છે ભાઈ? કેબી નું સૂત્ર આવી ગયું C² બરાબર 1 માઇનસ આલ્ફાને અવગણો ધારો કે, તો C² આવી ગયો. તો જોઈ શકો છો કે KB α² ના સમપ્રમાણમાં છે. KB ડિરેક્ટલી પ્રપોર્શનલ ટુ α². બેને અલગ પાડ્યા. ક્લિયર બેટા? તો હવે ધ્યાન આપજો. હવે ખાસ મહત્વની વસ્તુ, જેટલો આલ્ફા વધારે તેટલો બેટા KB વધારે. અને બેટા PKB શું લખી શકાય? માઇનસ log KB. તો બેટા એટલો PKB શું થઈ જશે બેટા? ઓછો. અને જેટલો આલ્ફા વધારે KB વધારે એટલું બાળકો તમે કહી શકો બેઝની પ્રબળતા. બેઝની પ્રબળતા અથવા જેને શોર્ટમાં તમે બેઝિકતા બી કહી શકો. બરાબર? એટલી એ વધારે આવશે. ક્લિયર બેટા આ વસ્તુ? એ જ રીતે નીચે બી બીજું લખી શકો, આલ્ફા જેટલો ઓછો એટલો બેટા KB નું સેમ રિલેશન આવ્યું છે ઓલમોસ્ટ. એટલો KB ઓછો એટલો PKB વધારે. અને બેટા દીકરાઓ જેટલો PKB વધારે એટલું તમે કહી શકો કે બેઝની, બેની નહીં હા, બેઝની પ્રબળતા ઓછી. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ બેટા? બેટા આ સ્લાઇડને પણ #સ્ટાર માર્ક કરી દેજો. બહુ જ મહત્વની છે. આગળ જતા પણ આ પોઈન્ટ તમારા બહુ જ કામમાં આવશે. MCQ સોલ્વ કરવા માટે ઘણા મહત્વના પોઈન્ટ છે. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક, KA અને KB વચ્ચેનો સંબંધ. હવે ભાઈ KA શું છે? નિર્બળ એસિડ માટેનો વિયોજન અચળાંક. KB શું છે? નિર્બળ બેઝ માટેનો વિયોજન અચળાંક. બંને વચ્ચે શું સંબંધ છે? ચલો એક ઉદાહરણ એસિડ વાળું લઈએ કે ભાઈ એક નિર્બળ એસિડનું ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો.
નિર્બળ એસિડનું ઉદાહરણ લઈએ અને આપણે પહેલી પ્રક્રિયા એની લખીએ. ધ્યાન આપજો કે ભાઈ HA એ નિર્બળ એસિડ છે, એને પાણીમાં ઓગાળી દો તમે, એને પાણીમાં ઓગાળી દો તમે, તો ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ H3O પ્લસ, બરાબર, અથવા H પ્લસ લખો તો બી વાંધો નહીં, વત્તા A માઇનસ થાય બેટા આવું. હવે ધ્યાન આપજો દીકરાઓ, આ તમારો એસિડ છે અને આ બન્યો બેટા A માઇનસ, એને હું કહી શકું એને પ્રોટોન ગુમાયો છે માટે સંયુગ્મ બેઝ. હા કે ના બેટા? સર કહી જ શકાય, કેમ ના કહી શકાય? હવે દીકરાઓ આ સમીકરણ માટે હું Ka ની કિંમત શું લખી શકું છું? એસિડનો છે તો કે ભાઈ H3O પ્લસ ઇન્ટુ A માઇનસ ડિવાઇડેડ બાય, જુઓ પાણી તો અચળ ગણી લઈએ છે, HA લખી શકીએ બેટા આટલું. આને હું દીકરાઓ સમીકરણ નંબર 1 કહીને રહેવા દઉં છું. હવે બેટા ધ્યાન આપજો, આવું જ હું હવે આ એસિડનું લખ્યું, બરાબર, નિર્બળ એસિડ લઈને એનો સંયુગ્મ બેઝ લઉં છું. ભાઈ A માઇનસ શું હતો દીકરાઓ? સંયુગ્મ બેઝ હતો. હવે બેટા એ સંયુગ્મ બેઝને હું પાણીમાં ઓગાળું છું. ધ્યાન આપજો, એને હું પાણીમાં ઓગાળું છું તો શું થશે બેટા? જોજો, એને જેવો પાણીમાં ઓગાળી દઈશ એવો બની જશે શું પ્રક્રિયા? ધ્યાન આપજો, A માઇનસ છે એ આમાંથી H પ્લસ ગેન કરી દેશે, HA બનાવી દીધું અને OH માઇનસ બનાવ્યું. આવડી જાય બેટા આ સમીકરણ. આને H પ્લસ બેઝ છે એટલે મેળવશે, તો HA પાછું બનાવી દીધું અને OH માઇનસ બનાવ્યું. તો દીકરાઓ આ બેઝ હતો તો એના માટે હું KB લખી શકું. શું થાય KB? જુઓ, HA ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા ડિવાઇડેડ બાય A માઇનસની સાંદ્રતા. પાણી તો આપણે ગણતા નથી. ક્લિયર છે? હવે બાળકો આ બંને સમીકરણો જે હતા 1 ને 2, બરાબર, ઇક્વેશનને બી નામ આપ્યું અને સમીકરણને બી આપણે કહી દઈએ છીએ. આ પહેલું સમીકરણ હતું અને આ સમીકરણ A કહી દો, ચલો કન્ફ્યુઝન ના થાય, અને આ સમીકરણ B હતું. હવે બાળકો ધ્યાન આપજો, હવે આપણે A ને B નો સરવાળો કરી દઈએ છીએ. ધ્યાન આપો, A વત્તા B કરો. જુઓ ધ્યાનથી, બે સમીકરણનો સરવાળો, બંને બાજુ શું શું કટ થશે? ધ્યાન આપજો, બંને બાજુ શું શું કટ થઈ જશે? HA કટ થઈ ગયું બેટા, A માઇનસ કટ થઈ ગયું. સમીકરણ શું બચ્યું? ખાલી સમીકરણ તમારું ખાલી ને ખાલી આવું બચ્યું, 2H2O. ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ H3O પ્લસ વત્તા OH માઇનસ. જુઓ આ બે જ વસ્તુ બચ્યું અને આ સાઈડ આ બે બચ્યું. અંડરલાઈન કરું છું, ધ્યાન આપજો, એટલું બચ્યું, લખી કાઢ્યું. તો હવે બેટા આ તો ધ્યાનથી જોતા ખબર પડી ભાઈ, સર આ તો પાણી આવી ગયું, પાણીનો આયોનિક ગુણાકાર આવી ગયો KW, જે થાય છે સર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. હવે ભાઈ સમીકરણોનો સરવાળો કર્યો તો 1 અને 2 નું શું થશે? એનો ગુણાકાર થાય. યાદ કરો ભાઈ, સંતુલન અચળાંકનો ગુણાકાર થઈ જાય તો KW બરાબર આના સંતુલન અચળાંકને KA કીધું તું, આના સંતુલન અચળાંકને KB કહી દીધું. તો KW બરાબર શું આવી ગયું બેટા? KA ઇન્ટુ KB. આને બોક્સ બનાવી શકાય બેટા? આને દીકરાઓ બોક્સ બનાવી શકાય? તો આ સૂત્ર તમારા માટે બહુ જ મહત્વનું છે કે KW બરાબર KA ઇન્ટુ KB. બરાબર બેટા? હવે જુઓ, ધ્યાન આપો, આના પરથી થોડાક બીજા સૂત્ર તારવીએ કે ભાઈ KW બરાબર, સર તમે સમજાવી દીધું કે નિર્બળ એસિડ અને એના સંયુગ્મ બેઝના બંનેના અચળાંકના ગુણાકાર. બરાબર? ધ્યાન આપજો, કે એ શું હતો બેટા? નિર્બળ એસિડ નો આયોનિક અચળાંક અને KB શું થાય છે બેટા? તેના સંયુગ્મ
બેઝનો આયોનિક અચળાંક કહી શકો અથવા વિયોજન અચળાંક કહો તો બી ચાલે દીકરાઓ. હવે જુઓ બેટા, આ ઉપરના સૂત્રમાં બંને બાજુ લોગ લેતા, બંને બાજુ માઇનસ વડે ગુણી લો. પહેલા લોગ લેતા તો શું થઈ જાય બેટા, ધ્યાન આપજો. માઇનસ કે ડબલ્યુ બરાબર, માઇનસ વડે પહેલા ગુણી દીધું, બરાબર માઇનસ કે એ ઇન્ટુ કે બી. હવે લોગ લઈ લો, બરાબર. એક મિનિટ ઉભા રહો. પહેલા છે ને લોગ લઈ લઈએ અને પછી માઇનસ વડે ગુણીશું. પહેલા બંને બાજુ લોગ લેતા, ચલો તો થોડું સરળ પડશે તમને સમજવા માટે. તો લોગ કે ડબલ્યુ બરાબર લોગમાં કે એ ઇન્ટુ કે બી થઈ ગયું બેટા. હવે જોઈ લો તો લોગ કે ડબલ્યુ બરાબર લોગ કે એ વત્તા લોગ કે બી થાય. અને હવે બેટા બંને બાજુ માઇનસ લઈ લો, બંને બાજુ માઇનસ એટલે કે ઋણ લેતા તો શું થઈ જાય દીકરાઓ, માઇનસ લોગ કે ડબલ્યુ બરાબર માઇનસ લોગ કે માઇનસ લોગ કે બી થઈ ગયું બેટા. હવે જુઓ દીકરાઓ, તો માઇનસ લોગ કે ને તો આપણે શું કહી શકીએ, પી કે ડબલ્યુ કહી શકીએ, બરાબર પી કે વત્તા પી કે બી. તો જુઓ બેટા, આ એક સૂત્ર તો આવ્યું જ તું આપણી પાસે કે કે ડબલ્યુ બરાબર કે પ્લસ કે ઇન્ટુ કે બી. અને હવે બીજું સૂત્ર આવી ગયું પી કે ડબલ્યુ બરાબર પી કે એ વત્તા પી કે બી. તો આ સૂત્ર પણ નિર્બળ એસિડ અને એના સંયુગ્મ બેઝ અથવા સંયુગ્મ બેઝ અને એના નિર્બળ એસિડ માટે બંને માટે કામનું છે. ફરીથી બોલું છું, ધ્યાન આપજો. નિર્બળ એસિડ અને તેના સંયુગ્મ બેઝ અથવા નિર્બળ બેઝ અને તેના સંયુગ્મ એસિડ બંને માટે કામનું છે. ધ્યાન આપજો, લખી દઈએ ખાસ માહિતી. આ સૂત્ર એક નિર્બળ એસિડ અને તેના સંયુગ્મ બેઝ તથા નિર્બળ બેઝ વાપરીને કરો ને આ સૂત્ર તો બી આનું આ જ આવે બેટા. પણ ફરીથી અત્યારે કરવામાં સમય નથી બરબાદ કરવો. યાદ રાખી લો કે નિર્બળ બેઝ અને તેના સંયુગ્મ એસિડ માટે પણ સાચું છે. ક્લિયર છે? માટે વાપરી શકાય. ડન બેટા. તો બે સૂત્ર આવા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનિક અચળાંક માટે આવી ગયા. ચલો ડન છે બાળકો. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોલીપ્રોટિક એસિડ માટે અને પોલીપ્રોટિક બેઝની. હવે પ્રશ્ન થાય, સર આ પોલીપ્રોટિક એસિડ એટલે શું અને પોલીપ્રોટિક બેઝ એટલે શું? તો બેટા પોલીપ્રોટિક એસિડ એટલે બેટા ધ્યાન આપજો, એવા એસિડ કે જે એક કરતા વધારે H+ મુક્ત કરે. જુઓ HCl હતો તો એક જ H+ મુક્ત કરે છે, HNO3 હતો તો એક જ H+ મુક્ત કરે છે, પણ H2SO4 બે H+ મુક્ત કરે છે. જોઈ લો બેટા, ધ્યાન આપો. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ જોઈ લો, H2SO4 તો એનું બેટા આયનીકરણ થાય ત્યારે 2H+ પ્લસ SO4 -2 મુક્ત થાય છે બેટા. તો આને પોલીપ્રોટિક એસિડ કહેવાય. તો ક્વેશ્ચન, સર જે એક H+ મુક્ત કરે એને શું કહેવાય? તો જુઓ બેટા, એક્સ્ટ્રામાં લખી લેજો જે એસિડ
જે એસિડ માત્ર એક જ H પ્લસ મુક્ત કરે તેને મોનોપ્રોટિક એસિડ કહેવાય છે. તેને મોનોપ્રોટિક એસિડ કહે છે. ડન છે બેટા. જે માત્ર શું કરશે બેટા, એક જ H પ્લસ મુક્ત કરશે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ બી લખી લો, HCl HNO3. ડન બેટા આટલી વસ્તુ. હવે ધ્યાન આપો પોલીપ્રોટિક એસિડના બીજા એક્ઝામ્પલ. ધ્યાન આપજો. પહેલું હું લખું છું H3PO4, તો ઇટ ગીવ્સ 3H પ્લસ, ધ્યાન આપજો, પ્લસ PO4 -3. તો સર આ ત્રણ H પ્લસ મુક્ત કરી શકશે? યસ બેટા. આનું સ્ટ્રક્ચર બહુ મહત્વનું છે. ફોસ્ફરસ એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી અને બીજા 3 OH તરીકે જોડાય છે. અને આમાં બેટા જેટલા H O સાથે જોડાયેલા હોય એ પોલર બંધ બને અને એ જ H પ્લસ માત્ર મુક્ત થઈ શકે છે. તો આમાં 3 H પ્લસ મુક્ત થઈ શકશે. આવું જ અન્ય બીજું ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. H3PO3, તો શોકિંગ અહીંયા 2H પ્લસ જ આવશે, પ્લસ HPO3 -2 આવશે. કેમ સર આમાં 3H છે તો કેમ 2 જ મુક્ત થયા? બેટા આ તમે ડિટેલમાં થોડુંક પી વિભાગના ચેપ્ટરમાં ભણશો. આનું સ્ટ્રક્ચર કંઈક આવું છે, જુઓ. આમાં બેટા 2 જ H એવા છે જે O સાથે જોડાયેલા છે. જુઓ, તો એ 2 જ H મુક્ત થઈ શકશે. આમાં જે H ડાયરેક્ટ જોડાયેલો છે એ મુક્ત થઈ શકે નહીં. તો આ પણ પોલીપ્રોટિક એસિડ થઈ ગયો. આવા અન્ય આના ઉદાહરણ લખવા હોય બેટા તો તમે અન્ય ઉદાહરણ તરીકે લખી શકો છો H2CO3. તો એમાં બી બેટા 2H પ્લસ મુક્ત થશે. અને બેટા બીજું ઓક્ઝેલિક એસિડ COOH, તો એમાં પણ બેટા 2H પ્લસ મુક્ત થઈ શકશે. તો આ બધા પોલીપ્રોટિક એસિડ છે. હવે એ જ રીતે બાજુમાં બીજી વ્યાખ્યા લઈ લઈએ કે સર પોલીપ્રોટિક બેઝ એટલે શું? તો બેટા એવા બેઝ કે જે એક કરતા વધારે OH માઇનસ મુક્ત કરે છે. તો એવા બેઝને શું કહી દઈશું બેટા? પોલીપ્રોટિક બેઝ કહી દઈશું. એનું એક્ઝામ્પલ જોઈ લો, AlOH થ્રાઇસ. તો જુઓ એ બેટા જ્યારે આયનીકરણ પામશે ત્યારે 3 OH માઇનસ મુક્ત કરશે. સમજાય છે બેટા? તો એ પોલીપ્રોટિક થઈ ગયો. એ જ રીતે આમાં તમે મોનોપ્રોટિક બેઝ એટલે શું? તો જે એક OH માઇનસ મુક્ત કરી શકે એ મોનોપ્રોટિક બેઝ કહેવાય. બીજા ઉદાહરણ જોઈ લો, BaOH ટ્વાઇસ. તો આમાં બેટા 2 OH મુક્ત કરશે. તો એ બી બેટા પોલીપ્રોટિક બેઝ થઈ ગયો. ત્રીજું ઉદાહરણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. તો એ પણ બેટા 2 OH મુક્ત કરે છે. બોલો ક્લિયર છે બેટા આટલી વસ્તુ? તો સર હવે આ પોલીપ્રોટિક એસિડ પોલીપ્રોટિક બેઝ સમજાયું. હવે એમાં કામનું શું છે? તો ધ્યાન આપજો. એમાં બંને વસ્તુમાં એક સૂત્ર મહત્વનું છે. ધ્યાન આપજો. ધારો કે હું એક આ બાજુ પોલીપ્રોટિક એસિડ લઉં છું અને પોલીપ્રોટિક એસિડ તરીકે હું H2X લઈ લઉં છું. તો બેટા એ H2X એકચ્યુઅલીમાં 2 વાર આયનીકરણ પામે. ધ્યાન આપજો. કઈ રીતે બેટા? પહેલા H2X પ્રક્રિયા કરે ત્યારે એ HX માઇનસ અને એક H પ્લસ મુક્ત કરે. પછી બેટા આ HX માઇનસ ફરીથી પ્રક્રિયા કરે અને એ ફરીથી બેટા X -2
અને H પ્લસ આપે, એમ કુલ 2 વાર H પ્લસ મુક્ત કરે છે. પ્રથમ કેસમાં પહેલા કેસમાં ધારો કે આનો વિયોજન અચળાંક Ka1 છે અને બીજા કેસમાં આનો વિયોજન અચળાંક Ka2 છે. તો હવે બેટા જ્યારે આ બંને સમીકરણના સરવાળો કરવામાં આવે તો જુઓ શું આવ્યું બેટા, સમીકરણનો સરવાળો જુઓ શું આવે છે, તો સમીકરણનો સરવાળો આવી જાય છે h2x પ્લસ hx માઇનસ તો બે બાજુ ઉડી જશે એટલે h2x it gives and gets x minus 2 પ્લસ 2h પ્લસ આવ્યું બેટા. અને ધારો કે બેટા આ વખતનો સંતુલન અચળાંક એસિડનો Ka કહી દઈએ, જેમાં બંને પ્રક્રિયા આપણે એક સામટી લખી છે. તો બેટા જ્યારે સમીકરણનો સરવાળો થાય તો સંતુલન અચળાંકનો ગુણાકાર થતો હોય છે. બોલો ક્લિયર છે બેટા. અને બેટા હવે જે લખું છું એ મહત્વનું છે. મોટા ભાગના બધા જ પોલીપ્રોટિક એસિડ માટે બધા જ પોલીપ્રોટિક મોટા ભાગના, બધા જ નહીં, કેમ કે કેમિસ્ટ્રી છે તો એકાદ અપવાદ બી આવી શકે, તો આપણે લખી દઈએ બેટા મોટા ભાગના પોલીપ્રોટિક એસિડ માટે Ka1 નું મૂલ્ય હંમેશા Ka2 કરતાં મોટું હોય છે, જે દર્શાવે છે કે પ્રથમ આયનીકરણ સરળતાથી થાય છે. પ્રથમ આયનીકરણ સરળતાથી થાય છે. બોલો ક્લિયર છે પહેલો પોઈન્ટ. હવે બેટા બીજી એક મહત્વની વસ્તુ, તો Ka1 ઇઝ Ka2 કરતાં મોટું થઈ ગયું તો તમે લખી શકો કે pKa1 એ pKa2 કરતાં નાનું હશે. કેમ કે યાદ કરો બેટા આપણે ભણી ગયા છીએ, શું ભણી ગયા છીએ, Ka અને pKa વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો ડન છે બેટા આટલું. તો આ હતું બેટા પોલીપ્રોટિક એસિડનો આયનીકરણ અચળાંક. હવે બેટા આ જ રીતે આ બાજુમાં હું તારવું છું પોલીપ્રોટિક બેઝ માટે. પોલીપ્રોટિક બેઝ માટે તો ધ્યાન આપો બેટા, પોલીપ્રોટિક બેઝ માટેની હું વાત કરું તો બેઝ લઈ લઉં છું બે તબક્કામાં જે પ્રક્રિયા આપશે, કયો લઈ લઉં છું બેટા, તો MOH ટ્વાઇસ. ચલો તો પહેલા તબક્કામાં MOH ટ્વાઇસ પ્રક્રિયા કરી MOH પ્લસ અને OH માઇનસ બનાવે છે અને બીજા તબક્કામાં MOH પ્લસ પ્રક્રિયા કરી M+2 અને OH માઇનસ બનાવે છે. ધારો કે પહેલા તબક્કાનો બેઝિક અચળાંક એટલે કે Kb1 હશે અને બીજા તબક્કાનો Kb2 હશે. તો હવે ધ્યાન આપો, ધારો કે આ બંને સમીકરણનો સરવાળો કરવામાં આવે તો શું થશે, ધ્યાનથી જુઓ સમીકરણ. આ MOH પ્લસ ઉડી ગયું તો સમીકરણ આવું આવશે MOH ટ્વાઇસ ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ. હા બાળકો, સંતુલન છે એટલે ગિવ્સ એન્ડ ગેટ્સ જ હશે, બરાબર છે. તો શું બનશે બેટા, M+2 પ્લસ 2OH માઇનસ. અને દીકરાઓ જો આ પ્રક્રિયાનો બેઝ માટેનો અચળાંક Kb હોય તો તમે કહી શકો, હવે જોઈ લો કે Kb બરાબર Kb1 ઇન્ટુ Kb2. ક્લિયર છે બેટા. તો બેઝના પણ બંને જે અચળાંક હતા વિયોજન એનો ગુણાકારથી કુલ વિયોજન અચળાંક મળે. બેઝ માટે બી તમે આ ગ્રીન લાઈન એની એ જ લખી શકો છો કે મોટા ભાગના બેઝ માટે Kb2 Kb1 મોટો Kb2 કરતા હોય છે. એ શું દર્શાવે છે બેટા, જે દર્શાવે છે કે પ્રથમ આયનીકરણ સરળ હોય છે. ક્લિયર છે બેટા. હવે બેટા પ્રથમ આયનીકરણ સરળ છે
KB1 ગ્રેટર દેન KB2 આવી ગયું તો પીમાં લખો તો PKB1 નાનું થઈ જશે PKB2 કરતા. કેમ બેટા? તમે જાણો જ છો કે KB અને PKB વ્યસ્ત પ્રમાણમાં છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર છે આટલો? પોલીપ્રોટિક એસિડ માટે અને પોલીપ્રોટિક બેઝ માટેનો સંબંધ. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? હવે ધ્યાન આપજો દીકરાઓ. હવે બહુ મહત્વની વાત કરું છું કે આજે આપણે શું શું જોયું. હા, એક વસ્તુ આજે બાકી રહ્યું છે હજુ આપણે, એ છે બેટા આ નહીં, હા, એસિડ બેઝ પર અસર કરતા પરિબળો. બરાબર, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમને આજે આપણે શું શું જોઈ લીધું? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જોઈ લીધું, નિર્બળ પ્રબળ, નિર્બળ એસિડ ને બેઝ માટેના સંતુલન અચળાંક ભણી લીધા, પોલીપ્રોટિક એસિડ ને પોલીપ્રોટિક બેઝ શું છે એ પણ ભણી લીધું. બાકી રહ્યું એસિડને અસર, પ્રબળતાને અસર કરતા પરિબળો, જે આપણે આવતા ક્લાસમાં જોઈશું. આજે એ પહેલા તમને હોમવર્કમાં પણ 2 ક્વેશ્ચન આપવાના છે, એ તમે ઘરે ટ્રાય કરજો. નેક્સ્ટ ક્લાસમાં આપણે એનું સોલ્યુશન કરીશું. બરાબર છે? નેક્સ્ટ ક્લાસમાં આ 2 ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે કરીશું. ડન? મળીએ ફરીથી બેટા જોરદાર આવાજ, ઉત્સાહ અને એનર્જી સાથે અભિયાન બેચના નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી આવજો.